નમસ્કાર મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલ. વેબ સંકુલના ડિજિટલ પ્લેટફોર્મ પર અને એનસીઆરટીના સિરીઝની અંદર હું નિર્મિત પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરની અંદર આપણે ભણવાનું છે ચેપ્ટર 5. અત્યાર સુધી 4 ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા. લાસ્ટ જે ચેપ્ટર હતું એની અંદર આપણે જોયું હતું કાયદો કેવી રીતે બને, કાયદાનું શાસન કેવી રીતે થાય, રૂલ ઓફ લો શું હોય, આવી બેઝિક વાર્તાઓ કરી. અને આજે ચેપ્ટર 5ની અંદર આપણે જોવાનું છે ન્યાયતંત્ર. અને આજે એક બીજી એડિશનલ વસ્તુ એ તમને જોવા મળે છે કે અહીં મેં જે ટાઇટલ આપેલું છે, શું એનસીઆરટીમાંથી નોટ્સ બનાવવી જરૂરી છે? તો આજે હું તમને બનાવીને બતાવીશ કે નોટ્સ તમે આવી રીતે બનાવી શકો છો. જ્યારે પહેલાં આપણે આખો લેક્ચર સમજી લઈશું. લેક્ચર સમજ્યા પછી કેવી રીતે આની અંદરથી નોટ્સ બનાવી શકાય, કેટલું કામનું છે, એ દરેક વસ્તુ હું તમને લખાઈને બતાવી દઈશ કે આ રીતે તમે જો લખી શકો છો. અને જ્યારે હું લખતો હોઉં ત્યારે મારી સાથે પણ લખી શકો, અથવા તો મારા લખ્યા પછી પણ તમે લખી શકો છો. તો એક ચેપ્ટરની સાથે વિડીયો જોયા, સાથે સમજણ મેળવી લીધી, અને એની સાથે આપણે નોટ્સ પણ રેડી થઈ જાય એવો ટ્રાય કરીશું. ચલો તો લેક્ચરની શરૂઆત કરીએ. એ પહેલાં તમને એક બીજી અને સરસ મજાની માહિતી આપેલું. પ્લાનર કોર્સ ગુજરાતની અંદર સૌ પ્રથમ એવો કોર્સ છે જે પૂરેપૂરો આયોજનબદ્ધ બનાવેલો કોર્સ હોય, એટલે પૂરેપૂરો પ્લાનિંગ સાથે બનાવેલો કોઈ કોર્સ હોય એ છે પ્લાનર કોર્સ. પ્લાનર કોર્સની અંદર શું હશે સાહેબ? પ્લાનર કોર્સની અંદર ડે બાય ડેનું તમને પ્લાનિંગ આપેલું હશે કે ડે 1માં તમારે આ કરવું, ડે 2માં આ કરવું, ડે 3માં આ કરવું, અને આખા વીકના જેટલા પણ લેક્ચર્સ કમ્પ્લીટ કરો એના પછી રિવિઝન લેક્ચર, જે ઇઝી વેમાં તમને સમજાવવામાં આવે એ ટાઈપનું રિવિઝન લેક્ચર પણ તમને આપવામાં આવશે. ટૂંકમાં ડે બાય ડેનું પ્લાનિંગ તમે કેવી રીતે યાદ રાખી શકો અને કેવી રીતે આ તૈયારીને તમે થોડી ઘણી સારી રીતે અને આ તૈયારીને તમે પૂરેપૂરી જે બીજી સ્પર્ધાઓ છે એના કરતાં તમારી જે તૈયારીને કેવી રીતે આગળ લઈ શકો એના માટેનો આ પ્લાનિંગ સાથેનો કોર્સ એટલે કે પ્લાનર કોર્સ. જો તમારે આ કોર્સ વિશે વધારે કંઈ માહિતી જોઈતી હોય તો એ હેલ્પલાઇન નંબર આપેલો છે, એના ઉપરથી તમે માહિતી લઈ શકો છો. ઓકે, ચલો તો લેક્ચરની શરૂઆત કરીએ. તો લેક્ચરની શરૂઆતની અંદર સૌથી પહેલાં આપણે આજે જે ચર્ચા કરવાની છે એ ન્યાયપાલિકા વિશે ચર્ચા કરવાની છે. ભારત દેશની અંદર જે ન્યાયપાલિકા તમને જોવા મળે છે, સૌથી પહેલાં સાહેબ ન્યાયપાલિકા એટલે શું? તો ન્યાયપાલિકા એટલે કે ન્યાયતંત્ર. સામાન્ય રીતે સરકારના 3 અંગો પડે છે. એક અંગ આવે ધારાકીય, બીજું આવે કારોબારી, અને ત્રીજું આવે ન્યાયતંત્ર. ધારાકીય એટલે શું? ધારાકીય એટલે કાયદો ઘડવાનું જે કામ કરતી સંસ્થા હોય એને આપણે ધારાકીય તરીકે ઓળખીએ છીએ. જેમ કે આપણા કાયદા ક્યાં બનશે? તો આપણા કાયદા સંસદમાં બનતા હોય છે. એટલે આપણે ધારાકીય કાર્ય કોણ કરે છે? તો આપણું ધારાકીય કાર્ય સંસદ કરે છે. હવે એ કાયદાને અમલ કરાવવાની જવાબદારી કોની છે? તો એ કાયદાને અમલ કરાવવાની જવાબદારી છે કારોબારી. અને જે કાયદા અમલ થયા પછી એને સજા આપવાની જવાબદારી, અથવા તો કાયદા અમલ થયા પછી જો કોઈ વ્યક્તિ અથવા તો જો કોઈ સંસ્થા એ કાયદાનો ભંગ કરે તો સજા આપવાની જવાબદારી કોની છે? એ છે ન્યાયતંત્રની. તો આ જે પહેલો પેરેગ્રાફ છે એની અંદર તમને એ સમજાવવામાં આવ્યું છે કે સરકારના જે 3 અંગો છે ને, આ 3 અંગો એક બરાબર રહીને કામ કરે છે. એવું નહીં થાય કે એક અંગ બીજામાં દખલઅંદાજી કરે, બીજું અંગ પહેલામાં દખલઅંદાજી કરે. સરકારના 3 અંગો એ 3 રીતે સમાન રૂપે છે. તમે અહીંયા જોઈ શકો છો ચેપ્ટર 5ની અંદર આપણે ન્યાયપાલિકા સમજીશું. સૌથી પહેલાં અહીંયા શું લખેલું છે? મેં તમને કહ્યું કે ન્યાયપાલિકાનું કામ શું છે? ન્યાયપાલિકાનું કામ જો કોઈ વ્યક્તિ કાયદાનું ઉલ્લંઘન કરે તો એને સજા આપવાનું કામ છે. એટલે તમે એવું કહી શકો કે ન્યાયપાલિકાનું કામ એ છે કે કાયદો દરેક લોકો માટે સમાન રીતે લાગુ પડે. કાયદાની અંદર કોઈ એક વ્યક્તિ જોડે ભેદભાવ ના થાય. માની લો કે 2 વ્યક્તિ અહીંયા સામસામે ઊભા છે. એકના માટે હું બંને વ્યક્તિએ માની લો કે ચોરી કરી છે. એક વ્યક્તિને હું 2 વર્ષની સજા આપું છું અને બીજા વ્યક્તિને હું આજીવન કેદની સજા આપું છું. તો આવી રીતે પક્ષ અલગ ના હોવો જોઈએ, અથવા તો એના જોડે ભેદભાવ ના થવો જોઈએ. તો એ વસ્તુનું ધ્યાન કોણ રાખશે? એ વસ્તુનું ધ્યાન રાખવાનું કામ ન્યાયપાલિકાનું છે. હવે આગળ વધીએ. ઓકે, તો ન્યાયપાલિકાનું સૌથી પહેલાં કામ છે નોટ્સ કેવી રીતે બનાવી. હું આખો લેક્ચર તમને સમજાવી દઉં, પછી આપણે નોટ્સ ઉપર ચર્ચા કરીશું. હું તમને બનાવીને બતાવી દઈશ. અહીંયા જોઈ શકો છો કે સરકારના 3 અંગો છે, જેમાં ન્યાયપાલિકા ભારતીય લોકતંત્રની વ્યવસ્થા બનાવવામાં બહુ મોટી ભૂમિકા અદા કરે છે. હવે સાહેબ, ભારતીય લોકતંત્રની વ્યવસ્થા જાળવવામાં બહુ મોટી ભૂમિકા અદા કરે એનો મતલબ શું થાય? ઉદાહરણ તરીકે
કાયદા ઘડનારી કોઈ સંસ્થા છે, જેમ કે સંસદ છે, સંસદ એવો કાયદો લઈને આવે છે જે લોકોના વિરુદ્ધમાં છે, લોકોના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે, તો એમને રોકવાનું કામ કોણ કરશે? ન્યાયતંત્ર કરશે. કારોબારી કાયદાના અમલ કરાવતી વખતે ભેદભાવ કરે છે, તો એ લોકોને પણ કંટ્રોલ કરવાનું કામ કોણ કરશે? ન્યાયતંત્ર. એટલે કે ભારત દેશની અંદર લોકશાહી છે, અને આ લોકશાહીનું એક કારણ આ પણ છે કે ભારતમાં ન્યાયતંત્ર છે. અને કેવી ન્યાયતંત્ર છે? તો ભારતમાં સ્વતંત્ર ન્યાયતંત્ર છે. હવે સાહેબ, સ્વતંત્ર ન્યાયતંત્ર એટલે શું? તો સ્વતંત્ર ન્યાયતંત્રનો મતલબ થાય કોઈ બાહ્ય શક્તિનો પ્રભાવ ના હોવો જોઈએ. એના વિશે આગળ આપણે વધારે ચર્ચા કરીશું. તો અહીંયા તમે જુઓ, ભારત દેશમાં કેવી ન્યાયપાલિકા છે? સ્વતંત્ર ન્યાયપાલિકા. સ્વતંત્ર ન્યાયપાલિકાનો મતલબ થાય કે બહારનું કોઈ પ્રેશર ના હોવું જોઈએ, જજ ઉપર કોઈ પ્રેશર ના હોવું જોઈએ, આને આપણે સ્વતંત્ર ન્યાયપાલિકા કહીશું. ભારત દેશની ન્યાયપાલિકા એટલે કે સર્વોચ્ચ ન્યાયાલય કઈ જગ્યાએ આવેલી છે? તો દિલ્હી ખાતે આવેલી છે. બરાબર. તો પહેલા પેરેગ્રાફ નથી, 2-3 પોઈન્ટ યાદ રાખવા જેવા હતા. એક સરકારના અંગો, અને ભારત દેશની અંદર ન્યાયતંત્ર કેવું છે? તો ભારત દેશની અંદર ન્યાયતંત્ર સ્વતંત્ર છે. અને ન્યાયતંત્રની શું ભૂમિકા છે? તો લોકશાહીની અંદર બહુ મોટી ભૂમિકા છે ન્યાયતંત્રની. હવે આગળ વધીએ. ચલો, બીજી વસ્તુ મેં તમને વાત કરી કે જે ન્યાયતંત્ર છે એનું કામ શું છે? કાયદાને અમલ કરાવવાનું. શું ન્યાયતંત્ર માત્ર ને માત્ર કાયદાને અમલ કરાવવાનું જ કામ કરશે કે બીજું કોઈ પણ કામ કરી શકે છે? તો એના ઘણા બધા કાર્યો છે. જેમ કે માની લો કે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે. જસ્ટ 1 મિનિટ. જો ન્યાયપાલિકાનું કામ શું છે? તો ન્યાયપાલિકાનું કામ શિક્ષકો વિદ્યાર્થીઓને માર મારી શકે મતલબ સજા આપી શકે કે ના આપી શકે, એના અંગે પણ તમને ન્યાયપાલિકા જણાવે છે કે શિક્ષકો શું વિદ્યાર્થીઓને સજા આપી શકે કે નથી આપી શકતું. ઘણી બધી વાર શિક્ષકોને પણ ના પાડવામાં આવે છે કે આ હદ સુધી વિદ્યાર્થીઓને સજા ના આપવામાં આવવી જોઈએ. તો એની અંદર પણ ન્યાયતંત્ર કાયદા બનશે, અથવા તો ન્યાયતંત્ર પોતાની ગાઈડલાઈન જાહેર કરશે કે કેવી રીતે સજા આપી શકો અથવા તો ના આપી શકો. સાથે સાથે નદીઓની અંદર જે રાજ્યો વચ્ચે જે એક નદીમાંથી બીજા નદીના જે વિવાદ થતા હોય, અથવા તો એક રાજ્ય વચ્ચે એક નદીના વિવાદ થતા હોય, તો વિવાદનું સમાધાન કરવાનું કામ પણ કોણ કરશે? તો એ ન્યાયતંત્ર કરશે. ટૂંકમાં જેટલા પણ વિવાદો થાય છે, આ વિવાદોની અંદર મધ્યસ્થી બનીને સમાધાન કરવાનું કામ કોણ કરશે? તો ન્યાયતંત્ર કરશે. સૌથી પહેલું ન્યાયતંત્રનું કામ શું છે? સૌથી પહેલું ન્યાયતંત્રનું કામ છે વિવાદોનું સમાધાન કરવું. વિવાદો કેવા કેવા હોય સાહેબ? તો વિવાદોની અંદર બે નાગરિકો વચ્ચેના વિવાદ હોય, બે રાજ્યો વચ્ચેના વિવાદ હોય, સામે એક સાઈડ કેન્દ્ર હોય એક સાઈડ રાજ્ય હોય, એવા વિવાદ હોય. ટૂંકમાં વિવાદોનું સમાધાન કરવાનું કામ શું છે? ન્યાયતંત્રનું છે. આ સૌથી પહેલું કામ થયું. બીજું કામ શું છે? કે ન્યાયિક સમીક્ષા કરવાનું. ન્યાયિક સમીક્ષા એટલે શું? ન્યાયિક સમીક્ષા મતલબ જ્યુડિશિયલ રિવ્યુ. કેવી રીતે થઈ શકે? ઉદાહરણ તરીકે મેં તમને અગાઉ જ જણાવ્યું કે ધારાકીય અથવા તો કારોબારી. ઉદાહરણ તરીકે આપણે ધારાકીયની વાત કરતી. સંસદ કોઈ એવો કાયદો બનાવે છે જે બિલકુલ મૂળભૂત અધિકારના વિરોધમાં છે, અથવા તો આપણો જે બેઝિક સ્ટ્રક્ચર છે, બેઝિક સ્ટ્રક્ચરનો મતલબ થાય મૂળભૂત ઢાંચાનો સિદ્ધાંત, એટલે કે જે આપણું બંધારણ જેના બેઝ ઉપર બનાવવામાં આવ્યું છે, એના વિરુદ્ધમાં જો કોઈ કાયદો બનાવે છે, તો સુપ્રીમ કોર્ટ શું કરશે? સુપ્રીમ કોર્ટ એને જોશે, ભાઈ આ કાયદો તમે મૂળભૂત અધિકારના વિરોધમાં અથવા તો બેઝિક સ્ટ્રક્ચરના વિરોધમાં બનાવ્યો છે, તો અમે આના ઉપર શું કરીશું? જ્યુડિશિયલ રિવ્યુ એટલે કે ન્યાયિક સમીક્ષા કરીશું. અને ન્યાયિક સમીક્ષા કરીને જો અમને એવું લાગશે કે કાયદો મૂળભૂત અધિકારના વિરુદ્ધમાં અથવા તો મૂળભૂત ઢાંચાના વિરુદ્ધમાં છે, તો અમે એને શૂન્ય અથવા તો રદબાતલ કરી શકીએ છીએ. તો અહીંયા તમે જો સુપ્રીમ કોર્ટ પાસે પાવર શેનો આપવામાં આવે છે? સુપ્રીમ કોર્ટ પાસે ન્યાયિક સમીક્ષાનો પાવર છે. તો ન્યાયિક સમીક્ષાની અંદર કાયદો કોઈ એવો બનાવવામાં આવે જે મૂળભૂત ઢાંચાનું ઉલ્લંઘન કરતો હોય, તો એનો રદ કરવાનો પાવર પણ સુપ્રીમ કોર્ટ પાસે છે. બીજી વસ્તુ, બે વસ્તુ જોઈએ, એક વિવાદનું સમાધાન કરે છે, બીજી વસ્તુ જોઈએ ન્યાયિક સમીક્ષા છે, ત્રીજી વસ્તુ શું છે? કાનૂનની રક્ષા કરવાનું અને મૂળભૂત અધિકારને અમલ કરાવવાનું કામ પણ સુપ્રીમ કોર્ટનું છે. હવે સાહેબ આની અંદર કેવી રીતે મૂળભૂત અધિકારને કેવી રીતે અમલમાં કરાવી શકે? તો આની અંદર એક સરસ મજાની એક નાનકડી સ્ટોરી આપેલી છે, ધ્યાનથી સમજો. સ્ટોરીની અંદર એવું છે, એક હકીમ શેખ નામનો એક વ્યક્તિ હોય છે. હવે આ વ્યક્તિ
જ્યારે રેલની અંદરથી ટ્રેનની અંદરથી મુસાફરી કરતો હોય છે, ખેત મજૂર તરીકે કામ કરતો હોય છે, એગ્રીકલ્ચર લેબર તરીકે કામ કરતો હોય છે. હવે જે તે ટ્રેનની અંદરથી મુસાફરી કરતો હોય છે તો એ સમય દરમિયાન ચાલુ ગાડી જ્યારે ચાલુ હતી, ટ્રેન શરૂ હતી, એ દરમિયાન આને પડી જવાના કારણે એ પોતે પડી જાય છે, જેના કારણે એને ઘણી બધી ઈજા થાય છે. તો સીધી વસ્તુ છે, ઈજા થાય તો એને હોસ્પિટલ લઈ જવામાં આવશે, પરંતુ સૌથી પહેલાં એને ગવર્મેન્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ગવર્મેન્ટ હોસ્પિટલની અંદર એનો ઈલાજ કરવાની ના પાડી દેવામાં આવી કે ના ભાઈ આમનો ઈલાજ નહીં થાય. પછી શું થયું? પછી એમને પ્રાઇવેટ હોસ્પિટલની અંદર લઈ જવામાં આવ્યા. પ્રાઇવેટ હોસ્પિટલમાં એમની સારવારથી સાજા થઈ ગયા. સાજા થયા પછી એમને સુપ્રીમ કોર્ટની અંદર એક યાચિકા દાખલ કરી. કઈ યાચિકા દાખલ કરી? તો એમને એવું લખ્યું કે આર્ટિકલ 21, આર્ટિકલ 21 શું છે? આર્ટિકલ 21 છે જીવન જીવવાની સ્વતંત્રતા. મારી જીવન જીવવાની સ્વતંત્રતાનું અહીંયા ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે યાચિકા વાંચી, સુપ્રીમ કોર્ટે આખી મેટર સાંભળી, ભાઈ આ વસ્તુ તો ખોટી થઈ છે. અને આ કેસ થયો હતો પશ્ચિમ બંગાળની અંદર. તો સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને કહી દેવામાં આવ્યું કે આ વસ્તુ ખોટી થઈ છે. ગવર્મેન્ટ હોસ્પિટલ શેના માટે બનાવી છે? અને બીજી વસ્તુ, આર્ટિકલ 21ની અંદર રાઇટ ટુ હેલ્થ એટલે કે સ્વાસ્થ્યનો અધિકાર આપેલો છે કે દરેક લોકોને સ્વાસ્થ્ય મેળવવાનો અધિકાર છે. તો આને ઈલાજ કેમ ના કરવામાં આવ્યો? સૌથી પહેલાં પશ્ચિમ બંગાળની સરકારને કહી દેવામાં આવ્યું કે આને પ્રાઇવેટ હોસ્પિટલમાં જેટલી પણ સારવારના ખર્ચા થયા છે એ બધા ખર્ચા તમારે ચૂકવવા પડશે. ટૂંકમાં હસીમ શેખને પ્રાઇવેટ હોસ્પિટલમાં જે ખર્ચા થયા હતા એ સરકારે ચૂકવ્યા. અને સરકારને કહી દેવામાં આવ્યું કે જેટલા પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે એ દરેક જગ્યાએ ઈલાજની સુવિધા થવી જોઈએ, જેના કારણે હસીમ શેખ જોડે આવો બનાવ બન્યો એવો બનાવ બીજા કોઈ વ્યક્તિ જોડે ના બનવો જોઈએ. તો ટૂંકમાં જુઓ અહીંયા શું થયું? સુપ્રીમ કોર્ટે કોનું રક્ષણ કર્યું? સુપ્રીમ કોર્ટે રક્ષણ કર્યું મૂળભૂત અધિકારનું. આર્ટિકલ 21ની અંદર મૂળભૂત અધિકાર છે રાઇટ ટુ હેલ્થ એટલે કે સ્વાસ્થ્ય ધારણ કરવા, સ્વાસ્થ્ય સારું કરવા, મતલબ રાઇટ ટુ હેલ્થનો મતલબ થાય સ્વાસ્થ્યનો અધિકાર છે. હવે આ સ્વાસ્થ્યના અધિકારના વિરુદ્ધમાં કોઈ ગવર્મેન્ટ હોસ્પિટલે ના પાડી દીધી તો એના બિહાફમાં સુપ્રીમ કોર્ટે અમને આદેશ આપી દીધો. તમે અહીં જોઈ શકો છો, પ્રાથમિક સ્વાસ્થ્ય વ્યવસ્થા અને રૂપરેખા રાખી દીધી. બરાબર, આ કેસ થયો હતો. આ કેસનું નામ તમારે યાદ રાખવાનું છે. કયો કેસ હતો? પશ્ચિમ બંગ ખેત મજદૂર સમિતિ બનામ પશ્ચિમ બંગાળ કેસ. એટલે કે પશ્ચિમ બંગ ખેત મજૂર વર્સસ પશ્ચિમ બંગાળ કેસ 1996, 1996. તો આ કેસની અંદર તમે જોયું કે કેવી રીતે સુપ્રીમ કોર્ટ પોતાના મૂળભૂત અધિકાર લોકો સુધી પહોંચાડવા અથવા તો કોઈ પણ વ્યક્તિનું મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય તો સુપ્રીમ કોર્ટ એને રક્ષા આપશે. ઓકે, તો અહીંયા તે સુપ્રીમ કોર્ટના જનરલી આપણે 3 કાર્યો જોઈએ. ફરી એકવાર, વિવાદનું સમાધાન કરવાનું કાર્ય છે, ન્યાયિક સમીક્ષાનું કાર્ય છે, અને ત્રીજું કાર્ય કયું? ત્રીજું કાર્ય છે મૂળભૂત અધિકારનું રક્ષણ કરવાનું. હવે તમે જે સાહેબ સુપ્રીમ કોર્ટની વાત કરી, આ સુપ્રીમ કોર્ટ ભારત દેશમાં સ્થાપના કેવી રીતે થઈ? તો સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ 26 જાન્યુઆરી 1950. પરંતુ જ્યારે પ્રથમ બેઠક ક્યારે મળી? જો તમને પ્રથમ બેઠક પૂછે તો આવશે 28 જાન્યુઆરી 1950 સુપ્રીમ કોર્ટની પ્રથમ બેઠક મળી. આજે સુપ્રીમ કોર્ટ હાલની અંદર તમને જોવા મળે છે, આ આપણી સુપ્રીમ કોર્ટ છે. સુપ્રીમ કોર્ટના પહેલા જે ભારતમાં ન્યાયાલય હતી 1937થી લઈને 1949 સુધી, એ ન્યાયાલયને આપણે ફેડરલ કોર્ટ તરીકે ઓળખવામાં આવતું હતું. અને જે ફેડરલ કોર્ટ છે એનું સ્થાન કોને લીધું? એનું સ્થાન લીધું સુપ્રીમ કોર્ટ દ્વારા. પહેલાં કેવું હતું? 1958, 1958 પહેલાં આપણું જે સંસદ હતું એની બાજુમાં સુપ્રીમ કોર્ટ હતું. હવે અલગ જગ્યાએ છે. ટૂંકમાં હવે સુપ્રીમ કોર્ટ 1958 પછી અલગ જગ્યાએ બનાવવામાં આવી છે. ઓકે, બીજી વસ્તુ તમે જુઓ, અહીંયા એક એક્ઝામ્પલ આપેલા છે. મેં તમને કીધું કે વિવાદોની અંદર સુપ્રીમ કોર્ટ નિર્ણય આપી શકે છે અથવા તો વિવાદોની અંદર તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો. તો હવે આની અંદરથી વિવાદો આપેલા છે. જેમ કે કેવા વિવાદો હોય? કેન્દ્ર રાજ્ય વચ્ચેના વિવાદ. કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના કેવા વિવાદ થઈ શકે? તો એક એક્ઝામ્પલ આપો. એક કેસ થયો હતો કર્ણાટક રાજ્ય વર્સિસ ભારત સરકાર, એટલે કે કર્ણાટક સ્ટેટ વર્સિસ યુનિયન ઓફ સ્ટેટ્સ. તો એનો જે કેસ થયો હતો એની અંદર મુદ્દો એવો બન્યો હતો કે કેન્દ્ર સરકારે એક બિલ પસાર કરીને કહી દીધું કે જેટલા પણ રાજ્યોના ચીફ મિનિસ્ટર હોય અથવા તો મિનિસ્ટર હોય એમના ઉપર ન્યાયિક સમીક્ષા કરી શકાશે. મતલબ એમને જે કોઈ કાર્ય કરેલું છે તો એને તમે ન્યાયાલયમાં પડકારી શકો છો. તો અહીંયા કર્ણાટક સરકારે શું કર્યું? કર્ણાટક સરકારે આ યાચિકાને દાખલ કરી સુપ્રીમ કોર્ટમાં. કોના વિરુદ્ધ? કેન્દ્ર સરકારના વિરુદ્ધ.
અને શું દલીલ મૂકી? તો દલીલ એવી મૂકી કે આર્ટિકલ 164માં જણાવ્યું છે કે રાજ્યોની અંદર જેટલા પણ મિનિસ્ટર છે, જેટલા પણ મંત્રીઓ છે, એ બધા વિધાનસભાને જવાબદાર છે, કેન્દ્ર સરકાર અથવા તો કેન્દ્રને જવાબદાર નથી. તો આવી દલીલ મૂકી. તો એ દલીલના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટે અહીંયા ચુકાદો આપે છે. સુપ્રીમ કોર્ટ 4:3ના પ્રમાણમાં ચુકાદો આપે છે. 4 જજો દ્વારા બહુમતીના આધારે ચુકાદો આપીને એવું કહેવામાં આવે છે કે અહીંયા વાત રાજ્ય કેન્દ્ર સરકારની છે જ નહીં, અહીંયા વાત કાયદાની છે. શું તમે એવું ઈચ્છો છો કે તમે જો જે પણ કંઈ કાર્ય કરો એને લોકો ન્યાયાલયમાં ના પડકારી શકે? તો એમની જે દલીલ હતી જે મિનિસ્ટરોની, એ દલીલને રદ કરી દેવામાં અને કેન્દ્ર સરકારના કાયદાને માન્યતા આપવામાં આવી. તો તમે જો અહીંયા વિવાદ કોનો થયો? અહીંયા કેન્દ્ર રાજ્યનો વિવાદ થયો. બે રાજ્યોના વિવાદ કેવા વિવાદ હોઈ શકે? બે રાજ્યોના વિવાદ માની લો કે પાણીને લગતા વિવાદ થઈ ગયા. જો કે સુપ્રીમ કોર્ટમાં નથી પડકારી શકતા, એના માટે ટ્રિબ્યુનલ હોય છે, પણ વિવાદોની અંદર આપણે સમજી શકીએ. બે નાગરિકોના વિવાદ કેવી રીતે હોઈ શકે? બે નાગરિકોના વિવાદની અંદર હું તમને એમ કહું કે માની લો કે તમે કોઈ ભાડે રહેવા ગયા છો, તો જ્યાં મકાન માલિક અને જે ભાડુઆત હોય એ બંને વચ્ચેનો વિવાદ થાય તો એ બંને નાગરિકોના વિવાદ થઈ ગયા. પતિ પત્ની વચ્ચેનો વિવાદ થાય તો બધા નાગરિકોના વિવાદ થઈ ગયા. અરે એટલે બે વ્યક્તિ આવી જાય, સામસામે બે વ્યક્તિ આવી ગયા. એસે કાનૂન જો સંવિધાન का उल्लंघन करते, હવે માની લો કે કોઈ એવો સરકારે કાયદો બનાવી દીધો, કોઈ એવી ધારાકીય સંસ્થાએ અથવા તો સંસદે એવો કાયદો બનાવી દીધો જે ઉલ્લંઘન કરતો હોય, તો એનો પણ સુપ્રીમ કોર્ટ રદ કરી શકે. એનું એક્ઝામ્પલ તમને આપી દઉં. એનું એક્ઝામ્પલ છે એનજેક. એનું એક્ઝામ્પલ શું છે? તો એનું એક્ઝામ્પલ છે એનજેક. હવે એનજેક શું છે? એનજેક એક રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ પંચ હતું, જે કદાચ તમે પોલિટીમાં ભણ્યા હશો. બંધારણમાં 99માં સુધારો કરવામાં આવ્યો હતો. બંધારણમાં 99માં સુધારો કરીને જે ન્યાયાધીશો હતા, આ ન્યાયાધીશ માટે એક સિસ્ટમ લાવવામાં આવી. આના પહેલાં જે સિસ્ટમ હતી કેવી હતી? કોલેજિયમ પ્રકારની પ્રણાલી હતી કે ન્યાયાધીશોને આપણે નિયુક્ત કરવા છે તો એના માટે કોલેજિયમ પ્રકારની પ્રણાલી આવશે. સંસદે સુધારો કરીને એવું કહ્યું કે કોલેજિયમ પ્રણાલીને તમે હટાવો, કોલેજિયમ પ્રણાલીના સ્થાન એક બીજી પદ્ધતિ લાવીએ જેનું નામ છે એનજેક, રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ પંચ. હવે એનજેકના આવવાના કારણે સરકારને સૌથી મોટો ફાયદો હતો, કારણ કે આની અંદર જે કારોબારીના જે મેમ્બર હતા એમનો પાવર વધારે જોવા મળ્યો. એટલે અહીંયા ક્લેશ થઈ જતું હતું કોનું? ન્યાયતંત્રનું અને કારોબારીનું. કેમ? કારણ કે સીધી વસ્તુ છે કે ન્યાયતંત્રની અંદર જે લોકો આવવાના છે એમને નિમણૂક કરવાની જવાબદારી કોની હોવી જોઈએ? માની લો કે હું તમને એમ કહું કે સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયાધીશ હોય તો અન્ય ન્યાયાધીશને નિમણૂક કરનાર જે કમિટી હોય એ પણ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની જ બનેલી હોવી જોઈએ. સીધી વસ્તુ છે. તો અહીંયા કોલેજિયમમાં શું કહેવામાં આવ્યું, એનજેકમાં શું કહેવામાં આવ્યું હતું? અહીંયા કારોબારીના મેમ્બર એટલે કે વડાપ્રધાન છે, કાયદાશાસ્ત્રી જે રાષ્ટ્રપતિને નિયુક્ત કરેલા કાયદાશાસ્ત્રી હોય, આ બધા લોકો પણ એમને કમિટીની અંદર સમાવેશ કરવામાં આવ્યો. એટલા માટે સુપ્રીમ કોર્ટને લાગ્યું કે આ તો પૂરેપૂરું ઉલ્લંઘન દેખાય છે. એટલે સુપ્રીમ કોર્ટે આ એનજેક પંચને શું કરી દીધું? રદ કરી દીધું. ભાઈ અહીંયા ન્યાયતંત્રની બાબતમાં કારોબારી દખલઅંદાજી કરે છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કોણ બનશે એના માટે વડાપ્રધાનની કમિટી નક્કી કરશે. તો પછી જો વડાપ્રધાનની કમિટી નક્કી કરે તો વડાપ્રધાન ઉપર તો કેસ જ ફાઇલ નહીં થાય. ટૂંકમાં તમે સમજી શકો છો. એટલા માટે વડાપ્રધાન અથવા તો રાષ્ટ્રપતિ પૂરી રીતે ન્યાયતંત્રને કંટ્રોલ કરવા માંગતા હતા. એટલા માટે એનજેકનો સુધારો, એનજેક જે લાવવામાં આવ્યું હતું એ કેન્સલ કર્યું અને સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે આપણી જૂની જે પેટર્ન છે કોલેજિયમ પેટર્ન, એ પદ્ધતિ કાર્યરત રહેશે. ચલો હવે આગળ વધીએ. હવે ભારત દેશની અંદર મેં તમને સમજાવ્યું એમ કે ભારત દેશમાં સ્વતંત્ર ન્યાયપાલિકા છે. હવે સ્વતંત્ર ન્યાયપાલિકાનો મતલબ શું થાય? તો અહીંયા પણ એક સરસ મજાનું એક્ઝામ્પલ તમને આપું. ઉદાહરણ તરીકે માની લો કે તમારી કોઈ જમીન છે અથવા તો કોઈ મકાન છે. ફોર એન એક્ઝામ્પલ, આ તમારું કોઈ મકાન છે. ઓકે, હવે આ મકાનની અંદર કોઈ નેતા દ્વારા તમારું આ મકાન ઝડપી લેવામાં આવે છે, મતલબ પચાવી પાડવામાં આવે છે. ઓકે, તો તમે ક્યાં જવાના? તમે ન્યાયાલયમાં જવાના કે ભાઈ આ નેતાએ ખોટી રીતે મારું મકાન પચાવી પાડ્યું છે. તમે પહોંચી ગયા સુપ્રીમ કોર્ટની અંદર. સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો કે ભાઈ આ નેતાએ મારું મકાન પચાવી પાડ્યું છે. હવે માની લો કે એવું બને કે સુપ્રીમ કોર્ટના જે જજ છે, આ સુપ્રીમ કોર્ટના જજને આ નેતા જ નિમણૂક કરતા હોય અથવા નેતા જ એની બદલી કરી શકતા હોય, તો તમારું કોઈ સાંભળશે?
સીધી વસ્તુ છે, કોઈ નહીં સાંભળે, કારણ કે સુપ્રીમ કોર્ટના જજને પોતાનું પણ પડ્યું હોય. સુપ્રીમ કોર્ટના જજ કહે છે કે ના ના ભાઈ તમારું મકાન હતું જ નહીં, નેતાએ બરાબર કર્યું. કેમ? કારણ કે ક્યાંક તમે જુઓ કે નેતા જો આમને કંટ્રોલ કરે એનો મતલબ થાય નેતા એટલે કારોબારીનો ભાગ, અને આ થઈ ગયો ન્યાયતંત્રનો ભાગ. હવે જો કારોબારી ન્યાયતંત્રને કંટ્રોલ કરે તો શું અહીંયા તમને લાગે છે કે ન્યાયપાલિકા પોતાની રીતે સ્વતંત્ર રહીને નિર્ણય આપશે? તો બિલકુલ નહીં આપી શકે. કેમ? નેતાના પ્રેશરના ચક્કરની અંદર જે પણ વ્યક્તિ સાચો છે એને ખોટો ન્યાય આપવાનો ટ્રાય કરશે. તો એટલા માટે હંમેશા કહેવામાં આવે છે જો ભારત દેશમાં લોકશાહી છે તો લોકશાહી ત્યારે જ હોઈ શકે જ્યારે ભારત દેશમાં સ્વતંત્ર લોકપાલિકા હોય, સ્વતંત્ર ન્યાયપાલિકા હોય. એટલે કે અહીંયા જો માની લો કે સુપ્રીમ કોર્ટના જજને નેતા દ્વારા કંટ્રોલ કરવામાં ના આવે તો સુપ્રીમ કોર્ટ શું કરશે? સુપ્રીમ કોર્ટ બંનેનો પક્ષ સાંભળશે. બંનેનો પક્ષ સાંભળીને જે ઉચિત વ્યક્તિ હશે એને ન્યાય આપવાનો ટ્રાય કરશે. તો જો એવું બનશે તો આ વ્યક્તિ જેની પાસે જે મકાન હતું એને ન્યાય પાછો મળશે. એટલા માટે હાલની અંદર પણ ભારત દેશમાં શું છે? સ્વતંત્ર ન્યાયપાલિકા છે. કેમ? એકવાર માની લો કે કોઈ જજને નિમણૂક કરી દેવામાં આવે તો એને દૂર કરવા માટે ઘણી બધી તાકાત લગાવવી પડે. જેમ કે સંસદની અંદર બિલ લાવવામાં આવે, 100 સભ્યો 50 સભ્યો આવું બિલ આવે, લોકસભા રાજ્યસભાની અંદર 2/3 મેજોરિટીથી પસાર થાય, પછી એ દૂર થાય. બદલી કરાવવાનું પણ કામ એટલું ઇઝી નથી. એવું નહીં કે અચાનક બદલી થઈ ગઈ, ના, અચાનક બદલી ક્યારે પણ ના થાય. એનો મતલબ થાય કે ન્યાયાધીશને એકવાર નિમણૂક કર્યા પછી એમને દૂર કરવા અથવા તો એમની જે સત્તા છે એમાંથી એમને હટાવવા ઘણા મુશ્કેલ છે. એટલા માટે કહી શકાય કે ભારત દેશની અંદર શું છે? તો ભારત દેશની અંદર સ્વતંત્ર ન્યાયપાલિકા તમને જોવા મળશે. ઓકે, તો આ હતું સ્વતંત્ર ન્યાયપાલિકાનું એક્ઝામ્પલ. ચલો હવે આગળ વધીએ. બીજી વસ્તુ, ભારત દેશની અંદર સાહેબ ન્યાયાલયોની સંરચના કેવી હોય છે? તો ભારત દેશની અંદર 3 પ્રકારની ન્યાયાલય આવે છે. ભારત દેશની અંદર 3 પ્રકારની ન્યાયાલય આવે છે. જેમ કે આવી રીતે અહીંયા આવે છે સુપ્રીમ કોર્ટ, અહીંયા આવે છે હાઈકોર્ટ, અને અહીંયા આવે છે તાબા હેઠળની ન્યાયાલય, જેને આપણે અધીનસ્થ ન્યાયાલય તરીકે ઓળખી શકીએ, ટ્રાયલ કોર્ટ તરીકે ઓળખી શકીએ, અથવા તો ડિસ્ટ્રિક્ટ કોર્ટ તરીકે પણ ઓળખી શકીએ. આ 3 ન્યાયાલય ભારત દેશમાં કંઈક આવી સંરચના છે. અને આ બિલકુલ એક સ્તરીય વ્યવસ્થા છે. એક સ્તરીય વ્યવસ્થાનો મતલબ થાય સુપ્રીમ કોર્ટના નીચે હાઈકોર્ટ આવે અને હાઈકોર્ટના નીચે ડિસ્ટ્રિક્ટ કોર્ટ આવે. તો આ એક સ્તરીય વ્યવસ્થા તમને જોવા મળશે. ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી માની લો કે તમને ન્યાય નથી મળતો, તમે હાઈકોર્ટમાં જાઓ. હાઈકોર્ટમાં તમને ન્યાય નથી મળતો, ક્યાં જાઓ? સુપ્રીમ કોર્ટમાં જાઓ. તો આ પ્રકારની વ્યવસ્થા તમને જોવા મળશે ભારત દેશની ન્યાયતંત્રમાં. તો ભારત દેશની ન્યાયતંત્રની અંદર જો અહીંયા આપેલું છે, અહીંયા બનશે ડિસ્ટ્રિક્ટ કોર્ટ, અહીંયા બનશે આપણું હાઈકોર્ટ, અને અહીંયા શું આવી જશે? સુપ્રીમ કોર્ટ. ચલો હવે આપણે વાત કરીએ સુપ્રીમ કોર્ટની. તો આપણે ચર્ચા કરી કે સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ હતી? સુપ્રીમ કોર્ટની સ્થાપના થશે 26 જાન્યુઆરી 1950ના રોજ. તો એવી રીતે ભારત દેશમાં હાઈકોર્ટની સ્થાપના ક્યારે થઈ? તો હાઈકોર્ટની સ્થાપના થશે 1862માં. 1862માં 3 શહેરોમાં બનાવવામાં આવશે. 3 શહેરોની શોર્ટકટ યાદ રાખવાની છે. કોમ્બોનો મતલબ થાય ક ઉપરથી કોલકાતા, મ ઉપરથી મદ્રાસ અને બ ઉપરથી બોમ્બે. આ 3 જગ્યાએ 1862માં હાઈકોર્ટ બનશે સૌથી પહેલી. એના પછી 1866માં અલ્હાબાદ ખાતે હાઈકોર્ટ બને છે. હાલની અંદર ભારત દેશમાં ટોટલ 25 હાઈકોર્ટ જોવા મળે છે. કેટલી હાઈકોર્ટ? 25 હાઈકોર્ટ. છેલ્લે 2019માં બનાવવામાં આવી આંધ્રપ્રદેશ ખાતે, કારણ કે તેલંગાણાની હાઈકોર્ટ જે પેલા હૈદરાબાદ ખાતે હાઈકોર્ટ હતી, આ હૈદરાબાદની હાઈકોર્ટ જતી રહી તેલંગાણાને, તો અમરાવતી ખાતે આંધ્રપ્રદેશ માટે 2019માં નવી હાઈકોર્ટ બનાવવામાં આવી. પંજાબ હરિયાણાની એક જ હાઈકોર્ટ છે. બીજા 4 રાજ્યો એવા છે જેમની એક હાઈકોર્ટ છે. મીના આ ગુવાહાટી, હું બધું જ તમને છેલ્લે લખાઈ દઈશ, ચિંતા ના કરતા. મીના આ ગુવાહાટી. મી ઉપરથી આવશે મિઝોરમ, ના ઉપરથી નાગાલેન્ડ, અ ઉપરથી અરુણાચલ પ્રદેશ અને આસામ. આ 4 રાજ્યોની એક જ હાઈકોર્ટ છે આસામને ગુવાહાટી ખાતે. બરાબર? તો એ અલગ અલગ અહીંયા લખેલું છે. મેં તમને જે પ્રમાણે જણાવ્યું એ દરેક વસ્તુ અહીંયા આપેલી છે. હવે સાહેબ તમે જે વાત કરી કે માની લો કે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ન્યાય ના મળે તો હાઈકોર્ટમાં જઈ શકો,
હાઈકોર્ટમાં ન્યાય ના મળે તો સુપ્રીમ કોર્ટમાં જઈ શકો. આવો કંઈ અધિકાર છે? બિલકુલ અધિકાર છે. આ અધિકારને આપણે કહીએ છીએ અપીલીય અધિકાર. અપીલીય અધિકારનો મતલબ શું થાય? તો અહીંયા એક સ્ટોરીના માધ્યમથી હું તમને સમજાવું. એક સ્ટોરી છે 1980ની અંદર. 1980ની અંદર બે લોકો છે. એકનું નામ છે લક્ષ્મણ અને બીજાનું નામ છે સુધા ગોયલ. 1980ની અંદર બંનેના લગ્ન થાય છે. પોતાનું લગ્ન જીવન, વ્યવહારિક જીવન બરાબર સંસારમાં ચાલતું હોય છે. એ સમયગાળા દરમિયાન ફેબ્રુઆરીની અંદર એમના લગ્ન થાય છે અને ડિસેમ્બરની અંદર જે સુધા નામની જે મહિલા હોય છે એમનું મૃત્યુ થઈ જાય છે. 2 ડિસેમ્બર 1980ના રોજ એમનું મૃત્યુ થાય છે. હવે મૃત્યુ જ્યારે થાય છે, મૃત જાહેર કરવામાં આવે છે, ત્યારે જે સુધાના જે ફેમિલીવાળા હતા, સુધાના ફેમિલીવાળા એટલે સુધાના મમ્મી પપ્પા, એ પોલીસ સ્ટેશનની અંદર જાય છે. પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ કરાવે છે. રિપોર્ટની અંદર લખાવડાવે છે કે સુધાનું મૃત્યુ આત્મહત્યા નથી, પરંતુ એનું મર્ડર કરવામાં આવ્યું છે. અને મર્ડરની અંદર નામ કોનું લખે છે? તો જે લક્ષ્મણ છે એમના પતિ છે એનું નામ, અને એના પતિના માતા એટલે કે લક્ષ્મણના માતા અને સુધાના સાસુ, એમનું નામ હોય છે શકુંતલા. એમના વિરુદ્ધમાં FIR ફાઇલ કરી દે છે. અને જ્યારે પણ આવા ક્રિમિનલ લો હશે, સૌથી પહેલાં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં લખે છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટ અથવા તો અધીનસ્થ ન્યાયાલયની અંદર દાખલ થાય છે. તો ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર આમનો કેસ દાખલ થાય છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર જ્યારે પણ આવો કેસ દાખલ થાય, હંમેશા તમારે યાદ રાખવાનું છે, ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર 2 ટાઈપના કેસ આવે. એક કેસ એવો હોય જે સામાન્ય બાબત, દીવાની બાબતોમાં હોય. જ્યારે દીવાની બાબતોમાં જજ અહીંયા બેઠા હોય ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં, ત્યારે એ જજને આપણે કહીશું કે ડિસ્ટ્રિક્ટ જજ છે. પરંતુ જ્યારે ફોજદારી બાબતનો મતલબ થાય કે મર્ડર જેવા બાબત હોય, દહેજ જેવા બાબત હશે, હિંસા જેવું બાબત હશે, એટલે કે ટોર્ચર કરવામાં આવતું હોય, તો એ ટાઈપની કોઈ બાબત હોય તો એ બધા ક્રિમિનલ લોની અંદર, હેરેસમેન્ટ જેને આપણે કહી શકીએ, એ બધી જે બાબત છે બધા ક્રિમિનલ લોમાં આવશે. અને ક્રિમિનલ લોની અંદર જે વ્યક્તિ હશે અથવા તો જે જજ તરીકે બેસશે, એ વખતે એ જજને કહેવામાં આવશે સેશન જજ તરીકે ઓળખવામાં આવશે. જજ એક જ છે. સિવિલ લો જોવે એટલે કે દીવાની કાયદો જોવે તો એને કહેવાનું છે આપણે ડિસ્ટ્રિક્ટ જજ. પરંતુ જ્યારે ક્રિમિનલ લો જોતા હોય, ક્રિમિનલ કાયદો જોતા હોય, ત્યારે એ જ જજને આપણે સેશન જજ તરીકે ઓળખવાનું છે. હવે મુદ્દો શું બને? સેશન જજ બંનેનો પક્ષ સાંભળે છે. પક્ષની અંદર તમે જુઓ 2 લોકો સામસામે છે. એક સુધાની ફેમિલી, જેમના મમ્મી પપ્પા છે એ, અને આ છે સુધાના પતિ અને એની સાસુ. બંને સામસામે પક્ષ આવી ગયા છે. સૌથી પહેલા સેશન જજ શું કરે છે? સેશન જજ જે પડોશી છે એમની જોડે વાતચીત કરે છે. એટલે પોલીસે રજૂ કર્યા હોય છે કે પડોશીના બયાન આપવામાં આવે, પડોશીના એવિડન્સ આપવામાં આવે છે. પડોશીને પૂછવામાં આવ્યું કે મેટર શું થઈ હતી? તો પડોશીએ જણાવ્યું કે જ્યારે 2 ડિસેમ્બરે એમનું મૃત્યુ થયું એના પહેલાં, એટલે કે 1 ડિસેમ્બર 1980, 1 ડિસેમ્બર 1980માં ઘટના એવી બની કે અચાનક સુધાની બૂમો સંભળાઈ, એટલે કે ચીસ સંભળાઈ. તો અમે લોકો ત્યાં સુધાના ઘરે પહોંચ્યા. દરવાજો ત્યારે લોક હતો. દરવાજો તોડીને અંદર ઘૂસ્યા. દરવાજો તોડીને ઘૂસ્યા ત્યારે જોયું કે સુધા આખી સળગી રહી હતી, એની સાડી સળગી રહી હતી, પોતે સળગી રહી હતી. ત્યારે અમે લોકોએ, એટલે કે 2-3 પડોશીઓ, કંબલ લઈને એને પૂરેપૂરો ઢાંકવાની કોશિશ કરી. ત્યારે એ સમયે સુધાએ પોતાનું નિવેદન આપ્યું સળગતા કે મારા ઉપર કેરોસીન નાખવામાં આવ્યું છે મારા સાસુ એટલે કે શકુંતલા દ્વારા, અને મને સળગાવવામાં આવી છે મારા પતિ એટલે કે લક્ષ્મણ દ્વારા. આવું કોનું નિવેદન હતું? આવું નિવેદન હતું પડોશીઓનું, કે પડોશીઓએ આવું કહ્યું. પડોશીઓના આ એવિડન્સને આધારે ડિસ્ટ્રિક્ટ કોર્ટે સુધાના જે ફેમિલી છે, સુધાની જે પેલો પરિવાર છે, એટલે કે એના સાસુ, એના પતિ, અને બીજું પણ એક નામ હતું એના પતિના ભાઈ, જેનું નામ હતું સુભાષચંદ્ર, આ ત્રણેયને આજીવન કેદની સજા આપી દીધી. શું આપી દીધું? આજીવન કેદની સજા આપી દીધી ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા. વાર્તા એ પૂરી થઈ ગઈ? ના સાહેબ, વાર્તા પૂરી ના થઈ. હવે ડિસ્ટ્રિક્ટ કોર્ટે આ ચુકાદો આપી દીધો. હવે આ ચુકાદાને ક્યાં પડકારવામાં આવશે? હાઈકોર્ટની અંદર. તો હવે અહીંયા ચુકાદોને લઈ જવામાં આવ્યો હાઈકોર્ટમાં. હાઈકોર્ટની અંદર હાઈકોર્ટે ફરી એ બધી વસ્તુ સાંભળી, પરંતુ હાઈકોર્ટે શું કર્યું? હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરુદ્ધમાં ચુકાદો આપી દીધો. હાઈકોર્ટે એવું કહ્યું કે સુધાના જે આ લોકો, આ જે વ્યક્તિ છે, સુધાનો પતિ છે અથવા તો સુધાની સાસુ છે, એ ઇનોસેન્ટ છે, એટલે કે એમને નિર્દોષ જાહેર કરી દીધા.
એમને શું કરી દીધું? નિર્દોષ જાહેર કરી દીધા. તમે જુઓ કે ડિસ્ટ્રિક્ટ કોર્ટે એમને આજીવન કેદની સજા આપી અને હાઈકોર્ટે શું કર્યું? હાઈકોર્ટે એમને નિર્દોષ જાહેર કરી દીધા. તો હવે કેસ ક્યાં પહોંચશે? કારણ કે બંને ન્યાયાલયો અલગ અલગ નિવેદન આપે છે. તો હવે કેસ પહોંચી જશે પાછું ક્યાં? સુપ્રીમ કોર્ટની અંદર. હવે કેસ ક્યાં પહોંચશે? સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમ કોર્ટે ફરી બધું ચેક કર્યું. સુપ્રીમ કોર્ટે ચેક કરીને કહ્યું કે આની અંદર સુધાના જે પતિ છે લક્ષ્મણ અને સુધાની માતા એટલે કે શકુંતલા ઇન્વોલ્વ હોય એવું લાગે છે. એટલે કે એ ઇનોસેન્ટ તો નથી, એમને આજીવન એટલે કે એમને છોડવામાં તો ના આવે. પરંતુ જે લક્ષ્મણના જે ભાઈ હતા જેનું નામ હતું સુભાષચંદ્ર, એનો કોઈ આપણને એવિડન્સ નથી મળ્યો. તો જેના આધારે આપણે કહી શકીએ, કારણ કે પડોશીએ શું કીધું હતું? પડોશીએ બે જણનું નામ દીધું હતું, ક્યાંય પણ સુભાષચંદ્રનું નામ આવ્યું નહોતું. એટલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે શકુંતલા છે અને લક્ષ્મણ આ બંનેને સજા આપવામાં આવે છે, પરંતુ સુભાષચંદ્રને નિર્દોષ જાહેર કરવામાં આવશે. તમે જુઓ આ કેસની અંદર પહેલા ડિસ્ટ્રિક્ટ કોર્ટ, પછી હાઈકોર્ટ અને પછી ક્યાં જતું રહ્યું? સુપ્રીમ કોર્ટની અંદર. ટૂંકમાં 3 અલગ અલગ નિવેદનો. જો કે જનરલી હંમેશા તમારે યાદ રાખવાનું છે કે ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદરથી 90થી 95% ચુકાદા સાચા હોય છે. કેમ? કારણ કે ડિસ્ટ્રિક્ટ કોર્ટ બંનેના પક્ષ સાંભળે છે અને બને એટલી તમે ઘણી બધી મૂવી જોઈ હશે, જેમ કે જોની એલએલબી મૂવી જોઈ હશે, કેટલી બધી સુનવાઈ કરે છે. એક પક્ષને સાંભળે, બીજા પક્ષને સાંભળે, પછી કોઈ ડિસિઝન બનાવે છે. અને હાઈકોર્ટે શું કર્યું? હાઈકોર્ટે સ્પીડની અંદર ડિસિઝન આપી દીધું. તો આ પ્રકારના કેસ બનતા હોય છે. તો અહીંયાથી તમારે શીખવાનું શું હતું? અહીંયાથી શીખવાનું એ હતું કે કોઈ પણ આવી રીતે કેસ હોય તો તમે હાઈકોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બધા કેસોને નથી પડકારી શકતા. સિવિલ મામલાના જે કેસ હોય એટલે માની લો કે કોઈ નેતાએ તમારું ઘર લઈ લીધું ને કેસ જો ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર ગયો અને ડિસ્ટ્રિક્ટ કોર્ટે એના ઉપર કોઈ નિવેદન આપી દીધું, સિવિલ મામલાની અંદર ચોરી, ચકારી, કોઈની મકાન લઈ લેવું, કોઈની જમીન છીનવી લેવી, આવા બધા જે કેસ હોય ને, આવા બધા કેસોની અંદર ડિસ્ટ્રિક્ટ કોર્ટે જે નિર્ણય આપી દીધો એના વિરુદ્ધમાં તમે હાઈકોર્ટમાં ના જઈ શકો. ક્યારે જઈ શકો? જ્યારે ક્રિમિનલ લોની મેટર હોય, ફોજદારી કાયદાની બાબત હોય ત્યારે તમે જઈ શકો છો. હવે આગળ વધીએ. બરાબર, અહીંયા આપેલું છે અલગ અલગ હાઈકોર્ટ, જેમ કે ગુવાહાટી હાઈકોર્ટ છે. તો મેં તમને જે વાત કરી એ આખી અહીંયા સ્ટોરી આપેલી હતી. ઓકે, હવે મેં તમને જે વારે ઘડીએ વાત કરતો હતો, એક દીવાની કાયદો અને બીજી આપણે વાત કરી હતી ફોજદારી કાયદો. બંનેમાં ડિફરન્સ શું છે? ફોજદારી કાયદો જેને આપણે ક્રિમિનલ લો તરીકે ઓળખીએ છીએ, દીવાની કાયદો જેને સિવિલ લો તરીકે ઓળખવામાં, બંને વચ્ચે ડિફરન્સ શું છે? તો ફોજદારી કાયદો અથવા તો ક્રિમિનલ લોની અંદર શું આવે? ચોરીના કેસ આવે, દહેજના કેસ આવે, વુમન હેરેસમેન્ટ આવે, સાથે સાથે હત્યા કરી નાખવામાં આવે, મર્ડર કરવામાં આવે, તો એ બધા કેસો ફોજદારીમાં આવશે. સિવિલમાં શું આવે? કોઈની જમીન છીનવી લેવી, કોઈનું મકાન છીનવી લેવું, તલાક, છૂટાછેડા વિવાદ, આવા બધા જે વિવાદ આવે એ બધા દીવાની કેસમાં આવે. બીજી વસ્તુ, ફોજદારી કેસની અંદર જ્યારે પણ ફોજદારી મામલો થયા, જો ફોજદારી કાયદાનું ઉલ્લંઘન થાય તો એ સમયની અંદર સૌથી પહેલાં એફઆઈઆર થશે, પોલીસ ઇન્વેસ્ટિગેશન થશે. એના બેઝિસ ઉપર સુપ્રીમ કોર્ટની અંદર અથવા તો ડિસ્ટ્રિક્ટ કોર્ટની સૌથી પહેલાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ આવશે. માની લો કે કોઈ વ્યક્તિએ મર્ડર કર્યું છે તો પોલીસ શું કરશે? પોલીસ એને તપાસ કરશે, એના વિરુદ્ધ એવિડન્સ ભેગા કરશે, એવિડન્સ ભેગા કરીને ચાર્જશીટ ફાઇલ કરશે અને એ ચાર્જશીટને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરશે. તો આ બધી વસ્તુ અહીંયા તમને જોવા મળશે. જ્યારે સિવિલની અંદર પોલીસનું એટલું બધું ઇન્વોલ્વમેન્ટ નહીં હોય, ડાયરેક્ટલી કેસ ક્યાં થશે? ન્યાયાલય પાસે જશે. અને અહીંયા સિવિલની અંદર શું હશે? જે વ્યક્તિ પીડિત છે, માની લો કે મારું મકાન કોઈ છીનવ્યું છે તો મારે જ રિપોર્ટ કરાવવું પડશે, મારે જ ન્યાયાલયમાં જવું પડશે, મારા સિવાય બીજું કોઈ ના જઈ શકે. પરંતુ અહીંયા ક્રિમિનલ લોની અંદર માની લો કે કોઈનું મર્ડર થયું છે તો વ્યક્તિ પોતે થોડો કેસ કરવા જવાનો કે મારું મર્ડર થયું છે, કોઈ પણ વ્યક્તિ જઈ શકે છે. તો ક્રિમિનલ લોની અંદર એવું હશે, અહીંયા શું છે? જે વ્યક્તિ જોડે ખોટું થયું હોય, જે વ્યક્તિ પીડિત હોય એ જ વ્યક્તિ ન્યાયાલયમાં જઈ શકે. એટલે ફોજદારી અને દીવાનીમાં સૌથી પહેલાં આટલો ડિફરન્સ છે. જો અહીંયા બે એક્ઝામ્પલ આપેલા છે. જેમ કે તમે જો, कुछ लड़के स्कूल जाते वक्त लड़कियों को हर रोज परेशान करते हैं. તો આ કયો કેસ ગણાશે? તો અહીંયા તમે જો હેરેસમેન્ટનો કેસ છે. હેરેસમેન્ટનો કેસ એમાં આવશે, ક્રિમિનલમાં આવશે કે દીવાની અંદર આવશે? તો આ તમને જોવા મળશે ક્રિમિનલની અંદર, સિવિલની અંદર ગણાશે નહીં. બીજી વસ્તુ, અહીંયા મકાન માલિકનો કેસ છે, કોઈ મકાન માલિક છે કોઈ ભાડુઆત છે, તો એનો જે કેસ આવશે કયામાં આવશે? તો એ સિવિલની અંદર આવશે, એમાં કંઈ ક્રિમિનલ ના આવે. ઓકે, ચલો. ઓકે, બીજો એક પ્રશ્ન એ થાય કે સાહેબ તમે જે ન્યાયાલયની વાત કરો છો, શું ગરીબોને ન્યાય મળી શકે અથવા તો કોઈને પોતાની વાત રાખવી હોય,
પરંતુ અમુક ડરના કારણે જો પોતાની વાત રાખી ના શકતા હોય તો એના માટે કંઈ ઉપાય ખરો? તો એના માટે પણ ઉપાય છે. એના માટે છે PIL. PILનું જેનું ફૂલ ફોર્મ છે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. 1980ની અંદર PN ભગવતી અને V કૃષ્ણ અય્યર દ્વારા એક નવી સિસ્ટમ લાવવામાં આવી હતી જેનું નામ છે PIL પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. ઉદાહરણ તરીકે માની લો કે હું અહીંયાથી અહીંયા એક બિલ્ડિંગ બને છે. આ બિલ્ડિંગની અંદર હું એવા બાળકો જોઉં છું જેની ઉંમર 14 વર્ષથી ઓછી ઉંમર છે, જે બિલ્ડિંગની અંદર કામ કરી રહ્યા છે. અને હું અહીંયાથી ડેલી જતો હોઉં છું, હું જોઉં છું કે બાળકો 14 વર્ષથી નીચેના છે, અહીંયા કામ કરી રહ્યા છે. પણ એક સમયની અંદર મારી બોલવાની હિંમત થતી નથી, કારણ કે મને એવું છે કે મારી આઈડેન્ટિટી ક્યાંક બહાર લોકોને ખબર પડી જાય, મને ધમકી મળવાના ચાન્સીસ છે. તો હું અહીંયા પોતાની આઈડેન્ટિટી બહાર પાડવા નથી માગતો, એટલે મને એક જાતનો ડર પણ છે. તો હવે મારે કરવું શું? બાળકોને આનો આઈડિયા છે અને મને આઈડિયા છે, હું ભણાવું છું, મને ખબર છે કે બાળકો કામ કરી રહ્યા છે, આ રીતે ના કરવા જોઈએ. તો પછી શું કરવું જોઈએ મારે? તો મારા જોડે એક ઓપ્શન છે, હું PIL દાખલ કરી શકું છું, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન દાખલ કરી શકું. સાહેબ દાખલ ક્યાં થાય? તો દાખલ હાઈકોર્ટની અંદર પણ કરી શકો અને સુપ્રીમ કોર્ટની અંદર પણ કરી શકે. હું હાઈકોર્ટ કાં તો સુપ્રીમ કોર્ટમાં લખીને આપી દઈશ કે ભાઈ આ ફલાણા બિલ્ડિંગની અંદર 14 વર્ષથી નીચેના બાળકો અહીંયા કામ કરી રહ્યા છે, તમે એકવાર જોઈ લો. અને આની અંદર હું મારી આઈડેન્ટિટી પણ નહીં આપું, એટલે કે મારે જણાવવાની જરૂર પણ નથી હું કોણ છું. તો અહીંયા શું થશે? અહીંયા સુપ્રીમ કોર્ટ આના ઉપર એક્શન લઈ શકે છે. તો એટલા માટે આ સરસ મજાની સિસ્ટમ છે, એ છે PIL. એવું નથી કે PILનો ઉપયોગ માત્ર ને માત્ર અહીંયા થાય છે. PILનો ઉપયોગ ઘણી બધી વાર કરવામાં આવેલો છે. જેમ કે બિહારનો એક મુદ્દો બન્યો હતો. બિહારની અંદર શું હતું કે અમુક કેદીઓએ સજા કાપી લીધી. માની લો કે એમને 10 વર્ષની સજા થઈ હતી, તો 10 વર્ષની સજા કાપ્યા બાદ પણ એમને જેલમાં રાખવામાં આવે. તો હવે ખબર નહીં જેલરને વધારે ગમી ગયું છે કે તમે રો મજા આવશે અહીંયા, આટલા વર્ષોની યાદગારી રાખી છે એટલે થોડા 1-2 વર્ષ વધારે ખેંચી નાખો તો તમે આવી રીતે ના કરી શકો. તો એમના વિરુદ્ધમાં શું દાખલ થયું હતું? PIL દાખલ થઈ હતી. અને તમે એક યોજના સાંભળી હશે જેનું નામ છે મધ્યાહન યોજના. આવું સાંભળ્યું છે ને? મધ્યાહન યોજનાની અંદર શું હોય કે બાળકોને સ્કૂલની અંદર જમવાનું આપે, એ યોજનાને આપણે કહીએ છીએ મધ્યાહન યોજના. આ મધ્યાહન જે યોજના છે ને એ PILથી જ આવી છે. કેવી રીતે? તો 2001ની અંદર બનાવ બનેલો. 2001ની અંદર રાજસ્થાન અને ઓડિશા ખાતે દુષ્કાળ જેવી પરિસ્થિતિ થઈ હતી. પાણી હતું નહીં, ખાવા માટે લોકો વધારે હેરાન થયા હતા. તો એ સમયગાળા દરમિયાન લોકોએ જોયું કે ભાઈ ઓડિશા અને રાજસ્થાનની અંદર તો દુકાળ જેવી પરિસ્થિતિ છે, લોકો પાસે ખાવા માટે અનાજ નથી. તો એ સમય દરમિયાન સરકારના ગોડાઉનની અંદર અનાજ ભરેલું. અને અનાજ કોણ ખાય છે? અનાજ ઉંદર ખાય છે. તો ઉંદરને જલસા હતા, માણસોને જલસા હતા નહીં. તો અહીંયા એમના વિરુદ્ધમાં, સરકારના વિરુદ્ધમાં દાખલ કરવામાં આવી PIL, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન દાખલ કરવામાં આવી. કોને દાખલ કરી? તો એ વખતની એક સંસ્થા હતી PUCL, પીપલ યુનિયન ફોર સિવિલ લિબર્ટી. પીપલ યુનિયન ફોર સિવિલ લિબર્ટી. આપણે એવું નથી યાદ રાખવાનું, આપણે PUCL. આ PUCL નામનું જે સંગઠન હતું એમને શું દાખલ કરી? યાચિકા દાખલ કરી નાખી. યાચિકા દાખલ કરીને કહી દીધું કે ભાઈ આ વસ્તુ બની રહી છે, એક તો લોકોને ખાવા માટે અનાજ નથી, અનાજ ઉંદર ખાઈ રહ્યા છે, તો હવે કરવું શું? તો એ સંજોગોની અંદર સુપ્રીમ કોર્ટે આ યાચિકા જોઈ, PIL જોઈ, અને સુપ્રીમ કોર્ટે અહીંયા સરકારને નિવેદન આપી દીધું. સરકારને શું કહી દીધું? જેટલી પણ રાશનની દુકાનો ચાલે છે એ બધી રાશનની દુકાનોમાં સસ્તા દરે અનાજ આપવામાં આવે, અને સરકારના જે રીતે ગોડાઉન ભરેલા છે ને એને ખાલી કરવામાં આવે, અનાજ આપવામાં આવે. અને બીજું કહેવામાં આવ્યું કે બાળકો જે સ્કૂલમાં જાય છે એમના માટે પણ કંઈક યોજના લાવવામાં આવે. એટલા માટે સરકાર કઈ યોજના લાવી? મધ્યાહન યોજના અને મધ્યાહન ભોજન યોજના, જેને આપણે કહીએ છીએ. હાલમાં તો નામ બદલાઈ ગયું છે, PM પોષણ યોજના થઈ ગયું છે. તો યોજના લાવવામાં આવી. એ ક્યાંથી આવી? તો આમની અરજી કરી. એ અરજીના બિહાફ પર સરકાર દ્વારા આ PIL કરવામાં આવી. PILની અંદર સુપ્રીમ કોર્ટે બાબત ધ્યાનમાં લીધી અને યોજના આવી. તો તમે જુઓ અહીંયા સુપ્રીમ કોર્ટે કહી દીધું, આર્ટિકલ 21માં કહી દીધું. આર્ટિકલ 21માં શું છે? જીવન જીવવાની સ્વતંત્રતા છે. આ જ આર્ટિકલ 21માં કહી દીધું રાઇટ ટુ ફૂડ. રાઇટ ટુ ફૂડ એટલે કે તમને ભોજન લેવાનો પણ અધિકાર છે. અને આવું કયા કેસમાં કહેવામાં આવ્યું? આ કયા કેસમાં હતું? PUCL વાળો જે કેસ થયો હતો એ કેસની અંદર સુપ્રીમ કોર્ટે જણાવી દીધું કે રાઇટ ટુ ફૂડ, તમને ભોજન લેવાનો પણ અધિકાર છે. હવે જ્યારે તમારે NCERTમાંથી પૂછાવાનું છે તો આ પ્રકારના પ્રશ્નો પૂછે, ધ્યાનથી સમજજો. તમને પ્રશ્ન પૂછી નાખે કે આર્ટિકલ 21માં ભોજન લેવાનો અધિકાર છે જે કયા કેસ સાથે જોડાયેલો છે? તો ધોરણ 8ની NCERTમાં છે. કયો કેસ આવે? PUCL કેસ. PUCL
અને PUCL કેસમાંથી આવશે. અને PUCL જે છે એ કેવી રીતે દાખલ કરવામાં આવી, તો PIL પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનથી આપણને ભોજનનો અધિકાર મળેલો છે. એટલે બાળકોને ભોજનનો અધિકાર મળેલો છે. બીજી વસ્તુ, આ મધ્યાહન ભોજન યોજના લાવવાનું કારણ પણ એ છે કે જે ગરીબ વર્ગના જે લોકો છે એ પોતાના બાળકને સ્કૂલમાં મોકલે ખાલી ને ખાલી માત્ર જમવા માટે. અને જો જમવા માટે બાળક જાય તો સ્કૂલની અંદર કદાચ એનો ઇન્ટરેસ્ટ પડે ને ભણવાનું પણ શરૂ કરી નાખે. તો એના માટે પણ આ એક યોજનાની અંદર મૂકવામાં આવી હતી. તો એ વસ્તુ હતી. ચલો હવે આગળ વધીએ. મેં તમને જોયું આર્ટિકલ 21માં મિડ ડે મિલ જેને આપણે કહીએ છીએ મધ્યાહન ભોજન યોજના, એ બાળકોને આપવામાં આવશે. અને કયા કેસમાં કહેવામાં આવ્યું, PUCL કેસ. હવે સાહેબ આની અંદર તમે જે વાત કરી કે સુપ્રીમ કોર્ટ, તો અહીંયા એવું લાગે છે કે સુપ્રીમ કોર્ટ દરેક વખતે લોકોનો પક્ષ જ લે છે, સરકારનો પક્ષ નથી લેતી એવું દેખાય છે. ના, એવું નથી. ઘણા બધા કેસોની અંદર સુપ્રીમ કોર્ટ લોકોનો પણ પક્ષ લે છે, ઘણા બધા કેસોમાં સરકારનો પણ પક્ષ લેતી હોય છે. જેનું એક એક્ઝામ્પલ છે, જો તમે હાલની અંદર પણ જ્યારે મુંબઈમાં જાઓ ને તો એના માટેનો કેસ હતો. કેસ કયો હતો, તો કેસનું નામ છે ઓલ્ગા ટેલિસ બનામ મુંબઈ નગર નિગમનો એક કેસ છે. એટલે કે ઓલ્ગા ટેલિસ વર્સસ મુંબઈ રાજ્ય કેસ અથવા તો મહારાષ્ટ્ર રાજ્ય કેસ. હવે કેસમાં શું બન્યું હતું, આ કેસની અંદર મુંબઈની અંદર તમને ખબર છે કે ઘણા બધા સ્લમ એરિયા છે, એટલે ઝૂંપડપટ્ટીઓનો વિસ્તાર છે. તો અહીંયા જે મુંબઈની જે મહાનગરપાલિકા હતી, નગર નિગમ જે હતું, એમને આ ઝૂંપડપટ્ટી હટાવવા માટે આદેશ આપી દીધો કે ભાઈ અહીંયાથી ઝૂંપડપટ્ટી હટાવી દો. તો હવે અહીંયાથી પહોંચી ગયા સુપ્રીમ કોર્ટની અંદર આ લોકો. સુપ્રીમ કોર્ટમાં પહોંચીને સુપ્રીમ કોર્ટ જોડે કેસ ગયો. સુપ્રીમ કોર્ટ જોડે જેવો કેસ ગયો, સુપ્રીમ કોર્ટે જોયું કે અહીંયા સૌથી પહેલાં ઝૂંપડપટ્ટીમાં જે લોકો રહેવા આવે છે એ લોકો કોણ છે. સુપ્રીમ કોર્ટે જોયું કે ઝૂંપડપટ્ટીમાં રહેનારા લોકો એ પરપ્રાંતિય છે, એટલે બીજા પ્રાંતની અંદરથી, બીજા રાજ્યમાંથી અહીંયા આવે છે. શાના માટે? આજીવિકા માટે, લાઇવલીહુડ માટે, પૈસા કમાવા માટે આવે છે. હવે પૈસા કમાવા માટે આવતા હોય, તમને બધાને ખબર છે કે મહારાષ્ટ્ર એક ઘણું મોંઘું શહેર છે. તે એક સમયની અંદર જમવાનું મળી જાય પણ રહેવાનું ના મળે, એટલું મોંઘું શહેર ગણવામાં આવે છે. તો એ લોકો પોતાની આજીવિકા કમાવા માટે આવે છે. તો શું કરે, ત્યાં જે આજુબાજુની અંદર કોઈ ફેક્ટરીમાં કામ કરતા હોય તો એ આજુબાજુની અંદર ક્યાંક ઝૂંપડપટ્ટી બાંધીને પોતાનો નિવાસ કરી શકે છે. તો સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે માની લો કે આ જે વ્યક્તિઓ અહીંયા રહે છે, આમની ઝૂંપડપટ્ટી છીનવી લેવામાં આવે અથવા તો નષ્ટ કરી નાખવામાં આવે, તો આની અસર શું થશે? આની અસર થશે એમની આજીવિકા ઉપર, એમના લાઇવલીહુડ ઉપર. એટલે કે જે ઉદ્દેશથી એ લોકો આવે છે, એ લોકો ઝૂંપડપટ્ટીમાં રહેવા આવ્યા જ નથી. એ લોકો શેના માટે આવ્યા છે? એ લોકો પૈસા કમાવા માટે આવ્યા છે. તો અહીંયા જો એમની ઝૂંપડપટ્ટી છીનવી લેવા આવશે તો રહેશે કેમ? ટૂંકમાં એમની આજીવિકા ઉપર અસર થશે. અને સરકાર આર્ટિકલ, સુપ્રીમ કોર્ટ જણાવે છે કે આર્ટિકલ 21 હેઠળ જીવન જીવવાની સ્વતંત્રતા હેઠળ આજીવિકા મેળવવાનો પણ અધિકાર છે. આજીવિકા મેળવવાનો પણ અધિકાર છે. કયા કેસમાં કહેવામાં આવ્યું? ઓલ્ગો ટેલિસ બનામ મહારાષ્ટ્ર રાજ્ય કેસ. એટલે કે રાઇટ ટુ લાઇવલીહુડ. તમે જુઓ અહીંયાથી બે અલગ અલગ અધિકારો જોવા મળ્યા. બંને કેસની અંદર સુપ્રીમ કોર્ટે બે અલગ અલગ અધિકાર આપ્યો. જેમ કે આગળનો કેસ થઈ ગયો અને આગળનો કેસ PUCL વાળો કેસ, એમાં રાઇટ ટુ ફૂડ આપી દીધું. અહીંયા શું આપી દીધું? અહીંયા આપી દીધું આજીવિકા મેળવવાનો અધિકાર. તમે જોયું કે અહીંયા તો એ તો સાહેબ તમે કીધું એ પ્રમાણે સરકારના પક્ષમાં જ નિર્ણય આપેલો છે. તો સોરી, અહીંયા તો લોકોના પક્ષમાં જ નિર્ણય આપેલો છે. કદાચ એવું બન્યું છે કે સરકારના વિરુદ્ધમાં સરકારના પક્ષમાં નિર્ણય આપેલો તો ઘણી બધી વાર બનેલું. જેમ કે અહીંયા સ્ટ્રીટ વેન્ડર વિક્રેતા, તમારે ત્યાં જે ફેરિયાવાળા આવતા હોય એની અંદર ઘણીવાર કંટ્રોલ મૂકવામાં આવે છે કે ભાઈ ફેરિયાવાળા આ જગ્યા ઉપર પ્રવેશ ના કરી શકે. અને સીધી વસ્તુ છે કે અહીંયા લોકોનું જીવન જોખમાય છે ઘણી બધી વાર કારણે, તો ફેરિયાઓ ઉપર રિસ્ટ્રિક્શન લગાવી દેવામાં આવ્યું છે કે ભાઈ આ જગ્યા ઉપર આ પ્રવેશ નહીં કરી શકે, કોઈની પરવાનગી વગર પ્રવેશ નહીં કરી શકે. તો આની અંદર સરકારે શું કર્યું? આની અંદર સુપ્રીમ કોર્ટે શું કર્યું? અહીંયા લોકોનો પક્ષ લીધો, સરકારનો પક્ષ લીધો. અહીંયા ફેરિયાઓનો પક્ષ નથી લીધો. એટલે સરકાર અથવા સોરી સુપ્રીમ કોર્ટ જે છે, સુપ્રીમ કોર્ટ કન્ડિશન જોવે છે કે કઈ કન્ડિશન વધારે ગંભીર છે, તો એ મુજબ પોતાનો નિર્ણય આપતા હોય છે. ક્લિયર? એના પછી અહીંયા એક મુદ્દો એ બને છે કે સાહેબ તમે હાલની અંદર જોવો છો કે સુપ્રીમ કોર્ટ જે છે, સુપ્રીમ કોર્ટની અંદર હાલમાં ન્યાયાધીશોની સંખ્યા કેટલી છે? તો 2019ના અહીંયા આંકડા આપેલા છે. 2019ની અંદર સુપ્રીમ કોર્ટની અંદર સંખ્યા 34 છે. જો કે ભારત દેશની અંદર વધારે હોવી જોઈએ,
કારણ કે એટલા બધા પેન્ડિંગ કેસો છે આપણી પાસે જેનો કોઈ ઈલાજ નથી. અને એની અંદરનો જે કેસ છે એ કેસ એવો હતો કે અહીંયા તમે જોઈ શકો છો 1987નો આ કેસ છે. 1987ની અંદર હાસિમપુરામાં એક ઘટના બની હતી જેમાં 43 એટલે 43 જે મુસલમાનો છે એમનું મૃત્યુ થયું હતું. તો 1987નો આ કેસ છે ક્યારે જોવામાં આવે છે? 2002ની અંદર આ કેસ જોવામાં આવે છે. 2002 સુધી તો નીચેની ન્યાયાલયમાં જ કેસ હોય છે. 2002ની અંદર સુપ્રીમ કોર્ટ પોતાની પાસે કેસ મંગાવે છે. આર્ટિકલ 141 પણ છે કે સુપ્રીમ કોર્ટ જે છે સુપ્રીમ કોર્ટના નિવેદન દરેક ન્યાયાલયો માને છે. અને સાથે સાથે આર્ટિકલ 142 142માં સુપ્રીમ કોર્ટનું સંપૂર્ણ ન્યાય કરવાનો પાવર છે. તો અહીંયા જે ન્યાયાલયમાં કેસ હતો એ કેસને ઉત્તર પ્રદેશની અંદર ઘટના બની હતી. તો ઉત્તર પ્રદેશ ન્યાયાલયમાંથી આ કેસ સુપ્રીમ કોર્ટે 2002માં પોતાની પાસે લઈ લીધો. 2002માં પોતાની પાસે લઈ લીધો. 31 વર્ષ સુધી તો કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચે છે. તમે વિચાર કરો, કેસ થયો તો 1987ની અંદર અને 31 વર્ષ સુધી તો સુપ્રીમ કોર્ટ પાસે પહોંચે છે. ત્યાં સુધી તો અલ્હાબાદ હાઈકોર્ટની અંદર કેસ હતો. હવે જેવો આ કેસ પહોંચ્યો એ કેસની અંદર 2017માં સુપ્રીમ કોર્ટે આના ઉપર ચુકાદો 2017થી લઈને 2007 સુધી આના ઉપર સુનવાઈ ચાલી. છેક 2018ની અંદર 2018માં સુપ્રીમ કોર્ટે લોકોને દોષી માન્યા. વિચાર કરો, 1987નો કેસ અને સજા ક્યારે થાય છે? 2018. માણસ અડધો પતી ગયો, ઘણા બધા તો ગવા જતા રહ્યા હોય, ઘણા બધા સબૂત પતી ગયા, એવિડન્સ પતી ગયા, માણસે પતી ગયા આમાં તો છેક 2018માં. તો આની અંદર પણ ન્યાયતંત્રની આ ખામી તમે ગણી શકો કે ન્યાયતંત્રનો ન્યાય ઝડપી મળે ને તો પછી ન્યાય કહેવાય, નહીં તો જો લાંબા સમય મળે તો પાછો અન્યાય જ કહેવામાં આવશે. આટલું બધું તો ના હોય. જો અહીંયા તો ટોટલ તમે જોઈ શકો છો કે 2007માં કેસ જાય છે અને પછી ઘણી બધી સુનવાઈ પછી 2018ની અંદર 2018માં કેસ સામે આવે છે. 2018માં સજા થાય છે. તો ભારત દેશની અંદર જે ન્યાયતંત્ર છે, ન્યાયપાલિકા છે, એ ખાસ કરીને એમનું કામ શું છે કે લોકોના અધિકાર અથવા તો લોકશાહી દેશોની અંદર ન્યાયતંત્રની અહેમ ભૂમિકા છે. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ ખોટું કરશે, કાયદાનું ઉલ્લંઘન કરશે તો સજા આપવાનું કામ કોણ કરશે? તો એ ન્યાયતંત્ર કરશે. બરાબર? ચલો, તો આટલી માહિતી આપણે સમજીએ ધોરણ 8ની અંદરથી. હવે સાહેબ લખીશું કેમનું? બરાબર, તો હું તમને વ્યવસ્થિત બતાવી દઉં કે આપણે લખવાનું છે કયા પ્રકારે અને કેવી રીતે આપણે આની અંદર આગળ વધવાનું છે. ચલો, તો સૌથી પહેલા આપણે ચેપ્ટરનું નામ લખીશું. અહીંયા લખજો ધોરણ 8 ચેપ્ટર 5. શું નામ છે ચેપ્ટર 5નું? તો છે ન્યાયતંત્ર. જેને કહેવામાં આવે છે જ્યુડિશિયરી. જ્યુડિશિયરી. ચલો, તો આ થઈ ગઈ પહેલી વસ્તુ. અહીંયા આટલું લખી દીધું. હવે આપણે લખવાનું છે આખા ટોપિકની અંદરથી કેટલા મુદ્દાઓ હતા. તો એની અંદરથી સૌથી પહેલો આપણે મુદ્દો જોયો તો એ હતું સરકારના અંગો. શું હતું? સૌથી પહેલો જે મુદ્દો હતો એ હતું સરકારના અંગો. તો નોટ્સની અંદરથી જ્યારે એનસીઆરટીના જ્યારે નોટ્સ બનાવતા હોય તો બિલકુલ આવી રીતે તમે એની અંદરથી ઇન્ફોર્મેશન લખી શકો છો, તમે સમજી શકો આરામથી. ચલો, તો આને આપણે થોડુંક વ્યવસ્થિત જ નોટ્સ રીતે બનાવીશું, જેના કારણે તમારે જ્યારે પણ રીડિંગ કરવું હોય ત્યારે આરામથી સારી રીતે તમે રીડિંગ કરી શકો. એના પછી સરકારના 3 અંગો કયા કયા છે સાહેબ? સરકારનું સૌથી પહેલું અંગ છે એ છે ધારાકીય. કયું અંગ છે? ધારાકીય. બીજું કયું અંગ છે? તો બીજું અંગ છે કારોબારી. બીજું કયું અંગ છે? કારોબારી. અને ત્રીજું અંગ કયું છે? ત્રીજું અંગ છે ન્યાયતંત્ર. ન્યાયતંત્ર. તો સરકારના 3 અલગ અલગ અંગો છે. હવે કારોબારીનું કામ શું છે? તો કારોબારીનું કામ છે અહીંયા
કારોબારીનું કામ રહેશે કાયદા ઘડવાનું. કાયદા ઘડવાનું કાર્ય કોનું રહેશે? તો કાયદા ઘડવાનું કાર્ય રહેશે કારોબારીનું, સોરી ધારાકીયનું. કાયદાને અમલ કરાવવાનું, કાયદાને અમલ કરાવવાનું કામ કોનું રહેશે? તો એ છે કારોબારીનું. કાયદાના ભંગ બદલ સજા કરવાનું અથવા તો ન્યાય કરવાનું કામ કોનું રહેશે? તો ન્યાય કરવાનું કામ રહેશે ન્યાયતંત્રનું. આજે આપણે કઈ શાખા જોવાની છે? તો આજે આપણે જોવાની છે ન્યાયતંત્રની શાખા. બરાબર. તો સૌથી પહેલા તમે આવી રીતે નોટ્સમાં બનાવી શકો છો, જેના કારણે તમને પણ વાંચવામાં મજા આવે અને તમને ઇઝીલી સમજમાં પડી જાય કે આ રીતે સરકારના 3 અંગો છે, ધારાકીય, કારોબારી અને ન્યાયતંત્ર. એના પછીનો જે બીજો પોઈન્ટ હતો આ ચેપ્ટરની અંદર એ અહીંયા લખવાનું છે. બીજો પોઈન્ટ શું હતો? ચેપ્ટરનો જે બીજો પોઈન્ટ હતો એ હતો ન્યાયતંત્રની, ભારતમાં ન્યાયતંત્રની ખાસિયત. ભારતીય ન્યાયતંત્રની ખાસિયત. તો ભારતની અંદર જે ન્યાયતંત્ર જોવા મળે છે એની ખાસિયત શું છે? તો ભારતમાં તમને જે ન્યાયતંત્ર જોવા મળે એની સૌથી પહેલી ખાસિયત છે કે ભારતમાં સ્વતંત્ર ન્યાયપાલિકા છે અથવા તો સ્વતંત્ર ન્યાયતંત્ર છે. તો હવે સ્વતંત્ર ન્યાયતંત્રનો મતલબ શું થાય? તો સ્વતંત્ર ન્યાયતંત્રનો મતલબ થાય કે કોઈ બાહ્ય શક્તિનું પ્રભુત્વ ન હોવું. બાહ્ય શક્તિનું પ્રભુત્વ ન હોવું તો અહીંયા તમારે મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું, કોઈ નેતા હતો જો તમારી મકાન છીનવી લે, જમીન છીનવી લે, જો એના વિરુદ્ધ તમે સુપ્રીમ કોર્ટમાં જશો, જો નેતાના હાથમાં પાવર હશે કે સુપ્રીમ કોર્ટના જજની બદલી કરી શકે, તો અહીંયા સીધી વસ્તુ છે સુપ્રીમ કોર્ટ નેતાનો પક્ષ લેશે. તો અહીંયા ઉદાહરણ સ્વરૂપે તમે લખી નાખો કે ઉદાહરણ સ્વરૂપે તમારે જો યાદ રાખવા માટે નેતા અને જમીન વાળું ઉદાહરણ એટલે તમને ખ્યાલ આવી જાય કે અહીંયા સ્વતંત્ર ન્યાયપાલિકાનું આ એક એક્ઝામ્પલ છે. ઓકે. એના પછી ભારત દેશની અંદર ન્યાયતંત્રની બીજી ખાસિયત શું છે? તો ભારત દેશની અંદર ન્યાયતંત્રની બીજી ખાસિયત છે કે આના કારણે જો સ્વતંત્ર ન્યાયપાલિકા છે એના કારણે ન્યાય અથવા તો કાયદો એક સમાન રીતે લાગુ થશે. કાયદો કેવી રીતે લાગુ થશે? એક સમાન રીતે. તો આ ભારતીય ન્યાયતંત્રની બીજી ખાસિયત છે. ભારતીય ન્યાયતંત્રની ત્રીજી ખાસિયત શું છે? તો ભારતીય ન્યાયતંત્રની ત્રીજી ખાસિયત છે કે ભારતમાં જે ન્યાયતંત્ર જોવા મળે છે એ કયા પ્રકારનું છે? એક સ્તરીય છે. કેવું છે? એક સ્તરીય ન્યાય પ્રણાલી છે. હવે એક સ્તરીય ન્યાય પ્રણાલીનો મતલબ શું થાય? તો એક સ્તરીય ન્યાય પ્રણાલીનો મતલબ થાય સુપ્રીમ કોર્ટના નીચે શું આવે? સુપ્રીમ કોર્ટના નીચે આવે હાઈકોર્ટ, હાઈકોર્ટના નીચે શું આવે? ડિસ્ટ્રિક્ટ કોર્ટ. તો આખું સ્તર બનેલું છે. બરાબર. એટલા માટે એક સ્તરીય ન્યાય પ્રણાલી છે. અહીંયા હું એ પણ તમને સમજાવી દઉં. જો તો આગળના પોઈન્ટ આવશે, ચલો પણ હું લખી દઉં છું અહીંયા. તો ભારત દેશની અંદર અહીંયા શું આવે છે? તાબા હેઠળની ન્યાયાલય અથવા તો ડિસ્ટ્રિક્ટ કોર્ટ. અહીંયા આવે છે હાઈકોર્ટ અને અહીંયા શું આવે છે? સુપ્રીમ કોર્ટ. તો આવી રીતે આખી પ્રણાલી છે. અહીંયાથી સુપ્રીમ કોર્ટના ડિસિઝન એ દરેક ન્યાયાલયો માટે માન્ય રહેશે. તો બીજો પોઈન્ટ અહીંયાથી સમજવાનો હતો એ છે ન્યાયતંત્રની ખાસિયત. ઓકે. એના પછી જે ત્રીજો પોઈન્ટ છે ન્યાયતંત્રની ભૂમિકા.
ન્યાયતંત્રની ભૂમિકા અથવા તો રૂલ ઓફ જ્યુડિશરી, ન્યાયતંત્ર કયા કયા ક્ષેત્રમાં કામ કરે છે અથવા તો ન્યાયતંત્રનું કાર્ય શું છે. તો સૌથી પહેલા આપણે કાર્ય જોયું હતું. એ કાર્ય કયું હતું? તો વિવાદનું સમાધાન. વિવાદનું સમાધાન કરવું આ ન્યાયતંત્રનું સૌથી પહેલું કાર્ય હતું. હવે વિવાદનું સમાધાન કેવી રીતે થઈ શકે? તો વિવાદના સમાધાનની અંદર સૌથી પહેલા કયા કયા વિવાદો હોઈ શકે પહેલા એ સમજવું પડશે. તો વિવાદોની અંદર વિવાદ શેના આવે? કોઈ નાગરિક વર્સિસ નાગરિક આવી જાય, નાગરિક સામે નાગરિક આવી જાય, આવા વિવાદો પણ હોય. કેન્દ્ર વર્સિસ રાજ્ય આવી જાય, અથવા તો રાજ્ય સામે રાજ્ય આવી જાય, તો એવા કેસો પણ તમને જોવા મળે છે. તો નાગરિકની અંદર મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું. આની અંદર તમે ઉદાહરણ સ્વરૂપે લખી શકો કે અહીંયા મકાન માલિક, આપણે એક્ઝામ્પલ જોયા હતા, મકાન માલિક સામે કોણ આવી જાય? ભાડુઆત. અને કેન્દ્ર રાજ્યની અંદર આપણે એક મેટર જોઈ, કર્ણાટક રાજ્ય વર્સેસ ભારત. તો એનું એક એક્ઝામ્પલ મેં તમને જણાવ્યું હતું. રાજ્ય વચ્ચેના વિવાદ હોય તો કોઈ નદીને લગતા વિવાદ થઈ જાય, નદી વિવાદ. પણ નદી વિવાદની અંદર શું જોવા મળે છે? નદી વિવાદમાં ટ્રિબ્યુનલ હોય છે. બરાબર. તો અહીંયા આ પ્રકારના વિવાદોનું સમાધાન કરવાનું કામ કોણ કરશે? ન્યાયતંત્ર કરશે. એના પછી બીજી જે વસ્તુ હતી એ છે ન્યાયિક સમીક્ષા. ન્યાયિક સમીક્ષાનો મતલબ થાય જ્યુડિશિયલ રિવ્યુ. જ્યુડિશિયલ રિવ્યુનું એક એક્ઝામ્પલ પણ આપણે અનજેકમાં જોયું હતું. પહેલા લખીએ. કાયદો, કોઈ એવો કાયદો બનાવવામાં આવે, કોના દ્વારા કાયદો બનાવવામાં આવશે? તો ધારાકીય દ્વારા. આ કાયદો શું કરતું હશે? તો આ કાયદો મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરતું હશે. જો કાયદો મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરે, જો મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરે તો સર્વોચ્ચ ન્યાયાલય શું કરી શકે છે? રદ કરી શકે છે. અને આ જ આખી સિસ્ટમને, એટલે કાયદો ચેક કરવાની આ જ સિસ્ટમને આપણે શું કહીએ છીએ? કાયદો ચેક કરવાની આ જ સિસ્ટમને આપણે કહીએ છીએ ન્યાયિક સમીક્ષા. ન્યાયિક સમીક્ષા તરીકે ઓળખવામાં આવશે. હવે સાહેબ, આ મૂળભૂત માળખાનો જે સિદ્ધાંત આપવામાં આવ્યો હતો એના માટે એક કેસ થયો હતો. એ કેસનું નામ છે કેશવાનંદ ભારતી કેસ. કેશવાનંદ ભારતી કેસમાં જણાવવામાં આવ્યું હતું કે મૂળભૂત માળખાનો સિદ્ધાંત શું છે. આગળ જતાં આપણે ચેપ્ટરમાં ભણીશું કે મૂળભૂત માળખાનો સિદ્ધાંત શું છે. કેશવાનંદ ભારતી કેસ 1973. તો અહીંયા આ રીતે લખજો. અને બીજી વસ્તુ, અને આ જ સિસ્ટમને ઘણી બધી વાર ઇંગ્લિશમાં પણ કહેવામાં આવે છે ચેક એન્ડ બેલેન્સ. શું કહેવામાં આવશે? ચેક એન્ડ બેલેન્સ. જેમ કે અહીંયા તમે જુઓ, અહીંયા છે કોઈ ધારાકીય, અહીંયા છે કારોબારી અને અહીંયા છે ન્યાયતંત્ર. તો બધું એકબીજા સાથે ઇન્ટરલિંકિંગ થયેલું છે. એટલા માટે ચેક એન્ડ બેલેન્સ તરીકે પણ આને ઓળખવામાં આવશે. બરાબર. આ ત્રીજું કાર્ય છે, એટલે કે બીજું કાર્ય છે એટલે ન્યાયિક સમીક્ષા. હવે એના પછી ત્રીજું કાર્ય શું જોવાનું હતું? ત્રીજું કાર્ય હતું મૂળભૂત અધિકારનું રક્ષણ. મૂળભૂત અધિકારનું રક્ષણ.
તો મૂળભૂત અધિકારનું રક્ષણ પણ કોણ આપે છે? તો મૂળભૂત અધિકારનું રક્ષણ પણ આપે છે સુપ્રીમ કોર્ટ. આના માટેનો આપણે કેસ જોઈ લીધો, હસીમ શેખ વાળો કેસ, બરાબર. તો અહીંયા ઉદાહરણ તરીકે મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય, જેમ કે હા, અહીંયા તમે ન્યાયિક સમીક્ષામાં એક એક્ઝામ્પલ લખી શકો. જો અહીંયા લખવું હોય તો ઉદાહરણ તરીકે અહીંયા કોર્નર પર હું લખી દઉં છું, મને હમણાં યાદ આવ્યું તો હમણાં એડ કરી દઉં છું. ઉદાહરણ તરીકે એન્જેક, અને એના વિશે મેં તમને સમજાવી દીધું. કયા સુધારામાં લાવવામાં આવ્યું હતું? 99મો સુધારો. તો 99મા સુધારામાં એન્જેક પંચ લાવવામાં આવ્યું હતું. જો તમારે કંઈ આવી લાલ પીળી કાળી પેનોથી નથી લખવાનું, અમારો બોર્ડ છે એટલે સરસ મજાનું તમને લખી આપું છું. તમે બાકી જેમ તમારી રીતે લખતા હોય એ રીતે તમે લખી દેજો. પણ નોટ્સ બનાવશો તો આ કારણે તમારું જે રિવિઝન છે, સાથે સાથે જ્યારે પણ કદાચ મેન્સમાં પણ તમારે લખવાનું થાય ને, તો આ બધા સારામાં સારા પોઈન્ટ્સ તમને મળી રહેશે. એટલા માટે મેં અહીંયા મેં તમને એટલા માટે લખાયું કે ન્યાયતંત્રની ભૂમિકા શું છે. તો ન્યાયતંત્રની ભૂમિકાની અંદર તમે આ બધા પોઈન્ટ્સ હાઇલાઇટ કરી શકો. અને ચલો, તો એનસીઈઆરટી વાંચવાથી ફાયદો એ થાય છે કે એનસીઈઆરટી વાંચવાથી તમારો જે કોન્સેપ્ટ છે ક્લિયર થશે. જેટલા કોન્સેપ્ટ તમારા ક્લિયર થાય, તમે સારામાં સારું મેન્સની અંદર લખી શકો છો. એ પહેલો ફાયદો છે. ફેક્ચ્યુઅલ ડેટા તો તમને મળવાના છે, પણ હવે માની લો કે હું તમને એમ કહું છું કે ન્યાયિક સમીક્ષા શું છે, તો અહીંયા બેસ્ટ એક્ઝામ્પલ અને સાથે સાથે ઇઝીલી રીતે તમને સમજાવવામાં આવ્યું છે. એટલા માટે તમારા કોન્સેપ્ટ ક્લિયર કરવા જરૂરી છે. હવે જો મૂળભૂત અધિકારનું રક્ષણ કેવું થાય, જેમ કે જેમ કે માની લો કે તમારા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય. મૂળભૂત અધિકારનું જો ઉલ્લંઘન થાય તો તમે ક્યાં જઈ શકો? તો તમે સૌથી પહેલા વડી અદાલતમાં પણ જઈ શકો, એટલે કે હાઈકોર્ટની અંદર પણ જઈ શકો, અને સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકો છો. તો વડી અદાલત કયા આર્ટિકલ મુજબ તમને ન્યાય આપશે જો મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય તો એના માટેનો વડી અદાલતમાં આર્ટિકલ છે, આર્ટિકલ 226 હેઠળ તમને ન્યાય આપવાનો ટ્રાય કરશે. તો 226માં રેટ છે હાઈકોર્ટની. અને જો સર્વોચ્ચ ન્યાયાલયની વાત આપીએ, સર્વોચ્ચ ન્યાયાલયમાં કયો આર્ટિકલ આવે? આર્ટિકલ 32. આર્ટિકલ 32 હેઠળ તમને ન્યાય આપવાનો ટ્રાય કરશે. ન્યાય આપશે, ટ્રાય ન્યાય જ આપશે. હવે બીજી વસ્તુ, સર્વોચ્ચ ન્યાયાલય આર્ટિકલ 32, વડી અદાલત કયો આવશે? આર્ટિકલ 226. જેમ કે અહીંયા આપણે એક કેસની અંદર ઉદાહરણ સ્વરૂપે એક કેસ લખેલો હતો, બરાબર. ઉદાહરણ સ્વરૂપે કયો કેસ લખી શકીએ આપણે? હસીમ શેખ કેસ. સમજવા માટે, યાદ રાખવા માટે, હસીમ શેખ વાળો. હવે હસીમ શેખની અંદર શું થયું હતું? હસીમ શેખની અંદર એક કેસ થયો હતો, ખેત મજદૂર પશ્ચિમ બંગ કે ખેત મજદૂર આવી રીતે હતું. પશ્ચિમ બંગ ખેત મજદૂર વર્સેસ પશ્ચિમ બંગાળ. બરાબર. આ હસીમ શેખને કયો અધિકાર અપાયો હતો? તો હસીમ શેખને અધિકાર અપાયો હતો રાઇટ ટુ હેલ્થ, એટલે કે સ્વાસ્થ્ય મેળવવાનો અધિકાર. તો એ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થયું હતું, બરાબર. આર્ટિકલ 21નું, એટલે અધિકાર અપાવવામાં આવ્યો હતો. તો ન્યાયતંત્રની અંદર સૌથી પહેલા ન્યાયતંત્રની ભૂમિકાઓ આપણે સમજ્યા કે ન્યાયતંત્રની આટલી ભૂમિકાઓ છે. ઓકે, હવે આગળ વધીએ. જો તો ન્યાયતંત્રની ભૂમિકા જેવી પૂરી થાય, એના પછી ચોથો મુદ્દો આવશે, ભારતમાં ન્યાયતંત્રની સંરચના. તો ભારતમાં ન્યાયતંત્રની સંરચના કેવી છે? મેં તમને હમણાં આગળ જણાવ્યું પ્રમાણે, તો ભારતમાં જે ન્યાયતંત્ર છે એની અંદર 3 પ્રકારના ન્યાયાલય છે. 3 પ્રકારના ન્યાયાલય છે, જેની અંદર નીચે જે આવશે એની ઉપર
નીચે જે આવશે જેને આપણે કયા કયા ન્યાયાલય તરીકે ઓળખતા હોય છે તો અધીનસ્થ ન્યાયાલય, અધીનસ્થ ન્યાયાલય અથવા તો ડિસ્ટ્રિક્ટ કોર્ટ તરીકે ઓળખતા હોય, હું લખી દઉં ડિસ્ટ્રિક્ટ કોર્ટ, અથવા તો તાબા હેઠળના ન્યાયાલય તરીકે ઓળખવામાં આવતા હોય છે, તાબા હેઠળના ન્યાયાલય. એનાથી ઉપર આવે હાઈકોર્ટ, એનાથી ઉપર આવે સુપ્રીમ કોર્ટ. હવે ત્રણેય ન્યાયાલય વિશે બેઝિક આપણે વાતો કરી દઈએ. સૌથી પહેલા અહીંયા મુદ્દો લખવાનો છે કે સર્વોચ્ચ ન્યાયાલય, એમ કે સર્વોચ્ચ ન્યાયાલય. તો બુકમાં જે પ્રમાણે ઇન્ફોર્મેશન આપી છે એ પ્રમાણે વાત કરું તો સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના સૌથી પહેલા સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના ક્યારે થાય છે? 26 જાન્યુઆરી 1950. સર્વોચ્ચ ન્યાયાલયની જો પ્રથમ બેઠક તમને પૂછે કે પ્રથમ બેઠક ક્યારે મળી, તો તમારો આન્સર આવશે 28 જાન્યુઆરી 1950. 1950 પહેલા ભારત દેશમાં કઈ ન્યાયાલય હતી? તો ભારત દેશની અંદર ફેડરલ કોર્ટ હતી. જો 1950 પહેલાની કન્ડિશન કેવી હતી તો એની જ્યારે હું વાત કરું તો 1950 પહેલા આવી કન્ડિશન હતી. ફરી એકવાર દોરું છું તમને સમજણ પડે એટલા માટે. તો 1950ની અંદર જો લેક્ચર થોડો લાંબો થાય તો કંઈ વાંધો નહીં, પણ તમારે એક વ્યવસ્થિત સમજી શકો, લખી શકો એટલા માટે અમારો પ્લાનિંગ હતો. હું 1950 પહેલાની વાત કરું છું. 1950 પહેલાની અંદર કન્ડિશન શું હતી? તો 1950 પહેલા નીચે તો હતી ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ઓકે, વચ્ચેનું જે સ્થાન હતું તે હતું ફેડરલ કોર્ટ. ફેડરલ કોર્ટ, ફેડરલ કોર્ટનો સમયગાળો કેટલો ગણવામાં આવે છે? 1937 થી લઈને 1949 સુધી ફેડરલ કોર્ટ રહી હતી. એના ઉપર હતું પ્રીવી કાઉન્સિલ. શું હતું? પ્રીવી કાઉન્સિલ. અને આ પ્રીવી કાઉન્સિલ ક્યાં હતું? તો પ્રીવી કાઉન્સિલ લંડનમાં હતું. જો એટલા માટે આ જે ડિસ્ટ્રિક્ટ કોર્ટની ઉપર હતું ફેડરલ કોર્ટ, જે ભારતની સૌથી મોટી ન્યાયાલય હતી. હવે જો ફેડરલ કોર્ટના ચુકાદાના વિરુદ્ધમાં તમારે જો જવું હોય તો તમારે ક્યાં જવું પડે? લંડનની અંદર પ્રીવી કાઉન્સિલ હતી. એટલે હાલની અંદર જે ફેડરલ કોર્ટ છે એ હવે ફેડરલ કોર્ટની જગ્યાએ શું બની ગયું છે? સુપ્રીમ કોર્ટ. એટલે ભારતની સૌથી મોટી ન્યાયાલય. પણ ભારતની અંદર તમે વિચારી કરી શકો જે સ્થાન પ્રીવી કાઉન્સિલનું હતું એ જ સ્થાન હાલમાં સુપ્રીમ કોર્ટનું છે, કારણ કે એનાથી ઉપર કોઈ નથી આવતું. અને તો 1950 પહેલાની સ્થિતિ કંઈક આવી હતી. ચલો હવે આગળ લખીએ. આ આપણે વાત કરી સર્વોચ્ચ ન્યાયાલય વિશે. હવે હું વાત કરીશ હાઈકોર્ટ વિશે. બીજી વસ્તુ, સુપ્રીમ કોર્ટમાં હાલમાં કેટલા ન્યાયાધીશ છે તો એ પણ આપણે એડિશનલ યાદ કરી દઈશું. હાલમાં સુપ્રીમ કોર્ટની અંદર હાલમાં કેટલા ન્યાયાધીશ છે તો હાલમાં છે 34 ન્યાયાધીશ, એક મુખ્ય અને 33 અન્ય. અને આજે ન્યાયાધીશોની જે સંખ્યા છે નક્કી કોણ કરે છે? તો સંખ્યા નક્કી કરશે સંસદ. સંસદ કેવી રીતે નક્કી કરે સાહેબ? તો સંસદ કોઈ કાયદો પસાર કરી અથવા તો સંસદ કોઈ બિલ લાવીને, જેમ કે 2019માં બિલ આવ્યું, 2019ની અંદર ટોટલ સભ્ય સંખ્યા નક્કી કરવાની કે 1+33 ટોટલ થઈને 34 છે. એના પછી આવે છે હાઈકોર્ટ, એટલે કે વડી અદાલત અથવા તો ઉચ્ચ ન્યાયાલય. ઉચ્ચ ન્યાયાલય ઉચ્ચ ન્યાયાલયની જ્યારે આપણે વાત કરતા હોય તો ઉચ્ચ ન્યાયાલયની સ્થાપના થઈ હતી 1862માં. એના પહેલા જે એક્ટ હતો 1861ના એક્ટ હેઠળ 1862માં 3 જગ્યા ઉપર હાઈકોર્ટની સ્થાપના થઈ છે. કેટલી જગ્યા ઉપર? 3 જગ્યા ઉપર. એ 3 જગ્યાના શોર્ટકટ યાદ રાખવાનો છે. કોમ્બો. શું યાદ રાખવાનું? કોમ્બો. ક ઉપરથી કલકત્તા, કલકત્તા, મ ઉપરથી મદ્રાસ અને બ ઉપરથી બોમ્બે. આ 3 જગ્યાએ 1862માં સ્થાપના થઈ છે. એના પછી 1866માં અલ્હાબાદ ખાતે એની સ્થાપના કરવામાં આવે છે. અત્યારે ભારત દેશની અંદર ટોટલ હાઈકોર્ટ કેટલી છે
તો અત્યારે ટોટલ હાઈકોર્ટ કેટલી છે? 25 જેટલી હાઈકોર્ટ છે. છેલ્લી ક્યારે બનાવવામાં આવી? તો છેલ્લે 2019માં કઈ જગ્યાએ? તો આંધ્રપ્રદેશ ખાતે. કઈ જગ્યાએ? આંધ્રપ્રદેશ ખાતે 2019માં બનાવવામાં આવી. તો છેલ્લે જે હાઈકોર્ટ બની એ 2019 ખાતે. આપણે વાત કરતી હતી હાઈકોર્ટની અંદર. ચલો, હાઈકોર્ટની નીચે શું આવે? તો હાઈકોર્ટની નીચે આવશે બીજે એક ન્યાયાલય, જેને આપણે અધીનસ્થ ન્યાયાલય તરીકે ઓળખીએ છીએ, અથવા તો તાબા હેઠળની ન્યાયાલય. તાબા હેઠળની ન્યાયાલય. તો આની અંદરથી એક વસ્તુ તમારે યાદ રાખવાની, તાબા હેઠળની ન્યાયાલયમાં જજ એક જ છે, પરંતુ જ્યારે દીવાની બાબત હોય અને ફોજદારી બાબત હોય, જ્યારે દીવાની બાબતની અંદર કેસ થશે તો દીવાની બાબતની અંદર એને કહેવાશે ડિસ્ટ્રિક્ટ જજ. ડિસ્ટ્રિક્ટ જજ તરીકે ઓળખવામાં આવે છે. ડીજે તમે યાદ રાખી લેજો. અને ફોજદારી બાબત હશે તો સેશન જજ તરીકે ઓળખવામાં આવશે. શોર્ટકટમાં લખવાનું છે, તમને યાદ રહી જવું જોઈએ. જજ એક જ છે, બંને એક જ વ્યક્તિ છે. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અલગ આવે છે. એ શું કરે? એ વહીવટનું કામ કરે છે. આ જજની વાત છે. આ લોકોને આ જે જજ છે એમને નિમણૂક રાજ્યપાલ કરશે, અને હાઈકોર્ટના જે જજ આવે એમને નિમણૂક રાષ્ટ્રપતિ કરશે, અને સુપ્રીમ કોર્ટના જે જજ આવે એમને પણ નિમણૂક કોણ કરશે? રાષ્ટ્રપતિ. તો આ હતી સંરચનાઓ, બરાબર, કે કેવી રીતે ત્રણેયની વાત કરવામાં આવી છે ને એક સ્તરીય વ્યવસ્થા તમને જોવા મળશે. એના પછી જે મુદ્દો આવે છે એ મુદ્દો આવે છે ન્યાય, સામાન્ય લોકો માટે ન્યાય. સામાન્ય લોકો માટે ન્યાય. તો સામાન્ય લોકોને જો ન્યાય જોતો હોય તો એના માટે કઈ વસ્તુ છે અને ભારત દેશમાં શું જોવા મળે છે? તો સામાન્ય લોકોના ન્યાય માટે ભારત દેશમાં એક સરસ મજાની સિસ્ટમ છે, જેને આપણે કહીએ છીએ PIL, જેનું ફૂલ ફોર્મ છે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે PIL છે, આ PILના ઉદ્ભવ અથવા તો PIL લાવ્યું કોણે, એના ઉદ્ભવ કરતામાં કયા લોકો હતા? તો PILના ઉદ્ભવ 1980માં થયો હતો. આ 1980માં બે લોકોએ પ્રયાસ કર્યા હતા. એમાંથી એક વ્યક્તિ હતા જેમનું નામ છે PN ભગવતી. અને બીજું નામ છે કૃષ્ણ અય્યર, વી કૃષ્ણ અય્યર. તો આ બે લોકોના પ્રયાસથી 1980માં PIL લાવવામાં આવી. PILની અંદર શું જોવા મળે છે? PILની અંદર કોઈની પણ આઈડેન્ટિટી બહાર આવ્યા વગર એ ડાયરેક્ટલી PIL દાખલ કરે છે. PILનો મતલબ થાય કે જનહિત યાચિકા અથવા જનહિત અરજી, જાહેર હિતની અરજી, જેને આપણે કહી શકીએ જાહેર હિતની અરજી. બીજી વસ્તુ, PIL વિશે હું થોડી ઘણી માહિતી આપી દઉં. પહેલાં કેવું હતું કે PILની અંદર એક સિદ્ધાંત ફોલો થતો હતો, અને એ સિદ્ધાંતનું નામ છે લોકસ સ્ટેન્ડીનો સિદ્ધાંત. PILમાં પહેલા એક સિદ્ધાંત હતો, એને સિદ્ધાંતનું નામ શું છે? PILમાં લોકસ. એકવાર GPSCમાં પ્રશ્ન પૂછાયો હતો. તો લોકસ સ્ટેન્ડીનો સિદ્ધાંત શું છે? લોકસ સ્ટેન્ડીનો સિદ્ધાંતનો મતલબ થાય કે જે વ્યક્તિ જોડે ખોટું થયું છે, જે વ્યક્તિ પીડિત છે ને, એ જ PIL દાખલ કરી શકે છે. તો અહીંયા લોકસ સ્ટેન્ડીનો સિદ્ધાંત એવો કહેતો હતો કે પીડિત વ્યક્તિ જ દાખલ PIL, પીડિત વ્યક્તિ જ PIL દાખલ કરી શકે. અને એ જ સિદ્ધાંતને કયા નામથી ઓળખવામાં આવ્યો? એ જ સિદ્ધાંત એટલે લોકસ સ્ટેન્ડીના સિદ્ધાંત તરીકે એ વખતે ઓળખવામાં આવ્યો હતો. હાલમાં આ સિદ્ધાંત ફોલો થતો નથી. હાલની અંદર PIL કોણ દાખલ કરી શકે છે? તો હાલમાં PIL કોઈ સંગઠન પીડિત વ્યક્તિ હોય
પીડિત વ્યક્તિ હોય અથવા તો કોઈ વ્યક્તિ થકી કોઈ પણ વ્યક્તિ દાખલ કરી શકે છે, બરાબર. જેનું એક એક્ઝામ્પલ આપણે જોયું હતું, જેના બે એક્ઝામ્પલ હતા. જેમ કે ઉદાહરણ સ્વરૂપે હું તમને કહું કે ઉદાહરણ સ્વરૂપે એક યાચિકા દાખલ થઈ હતી કોના દ્વારા? તો પીયુસીએલ સંગઠન દ્વારા એક પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. શેના વિશે? તો દુષ્કાળ વિશે, એટલે કે રાજસ્થાન અને ઓડિશાની અંદર જે ઘટના બની હતી એના માટે. જે આપણે વાત કરી કે ભૂખમરા જેવી ઘટના બની હતી રાજસ્થાન ઓડિશાની અંદર, તો આ જે ઘટના બની હતી તો એ ઘટનાની અંદર સુપ્રીમ કોર્ટે શું જણાવ્યું હતું? તો સુપ્રીમ કોર્ટે એક અધિકાર આપ્યો તો કયો અધિકાર? ભોજનનો અધિકાર, રાઈટ ટુ ફૂડ, ભોજનનો અધિકાર. તમને અહીંયાથી પ્રશ્ન પૂછાય કે ભોજનનો અધિકાર કયા કેસ હેઠળ મળેલો અધિકાર છે? તો ભોજનનો અધિકાર કયા કેસ હેઠળ મળેલો? તો પીયુસીએલ કેસ હેઠળ. પીયુસીએલ કેસ હેઠળ આપણને ભોજનનો અધિકાર મળ્યો હતો. તો તમે આવી રીતે લખી શકો કે પીયુસીએલ કેસ. આ એક પહેલી વસ્તુ હતી, બરાબર, પીયુસીએલ કેસ હેઠળ. પછી આ જે સિદ્ધાંત આપણે જોયો પીઆઈએલ, તો પીઆઈએલ ક્યારે ક્યારે દાખલ કરી શકાય? હમણાં મેં વાત કરી કે બિહારની અંદર એવી ઘટના બનેલી, તો એ વસ્તુના આધારે પણ તમે દાખલ કરી શકો. તો અહીંયા તમને આ વસ્તુ જોવા મળે છે કે સામાન્ય લોકોમાં નહીં. બીજી એક વસ્તુ કે સામાન્ય લોકોમાં ન્યાય જોવા મળે છે, પણ શું ન્યાય અહીંયાથી સરકારના વિરુદ્ધ કે લોકો સમક્ષ અથવા તો લોકો સામે અથવા તો લોકોના પક્ષમાં. અહીં એક બીજો મુદ્દો એ બને છે કે ન્યાય હંમેશા સરકારના વિરુદ્ધમાં હોય કે લોકોના પક્ષમાં હોય, અને કદાચ ન્યાયથી કોઈને અથવા ન્યાયમાં વિલંબ અથવા તો માની લો કે કોઈ જો ન્યાયમાં વિલંબ થાય તો કેવા મુદ્દા બને, તો કેવી ઘટના બને. ચલો, તો અહીંયા આ મુદ્દો પણ આપણે સમજી લઈએ. તો હંમેશા એવું જરૂરી નથી કે હંમેશા ન્યાયપાલિકાનો જે ચુકાદો હોય એ હંમેશા સરકારના વિરુદ્ધ, સરકારના પક્ષમાં પણ જોવા મળે. તો અહીંયા હું સરકારના જે પક્ષમાં છે સરકારના વિરુદ્ધમાં લખું અથવા તો સરકારના વિરુદ્ધમાં લખું. તો સરકારના વિરુદ્ધમાં એક અધિકાર આપવામાં આવે તો જેનું એક આપણે હમણાં જોયું ઓલ્ગો વર્સસ મુંબઈ કેસ, બરાબર. ઝુંપડપટ્ટી વાળો જે કેસ જોયો એની અંદર આ જ હતું. ઓલ્ગો વર્સસ મુંબઈ કેસમાં શું જણાવવામાં આવ્યું? તો ઓલ્ગો વર્સસ મુંબઈ કેસની અંદર જણાવવામાં આવ્યું આજીવિકા મેળવવાનો અધિકાર. કયો અધિકાર મળ્યો? આજીવિકા મેળવવાનો અધિકાર. તો આજીવિકા મેળવવાનો અધિકાર મળ્યો કયા કેસની અંદર? ઓલ્ગો વર્સસ મુંબઈ રેજી કેસ. તમને આ રીતે પ્રશ્ન પૂછે કે આજીવિકા મેળવવાનો અધિકાર કયા આર્ટિકલમાં છે? જો આ બધા આર્ટિકલો અનુચ્છેદ 21 અંતર્ગત જ આવશે. અનુચ્છેદ 21 અંતર્ગત. હવે સરકારના પક્ષમાં, સરકારના પક્ષની અંદર આપણે જોયું તો સ્ટ્રીટ વેન્ડર, અને જે ફેરિયાઓ ફરતા હોય એમની વાત છે સ્ટ્રીટ વેન્ડર. તો સ્ટ્રીટ વેન્ડર પર અમુક બાબતોમાં શું લગાવી દેવામાં આવ્યું છે? પ્રતિબંધ લગાવી દેવામાં આવે. તો આનું બેસ્ટ એક્ઝામ્પલ થયું કે નહીં? એના પછી જો ન્યાયમાં વિલંબ મળે તો શું થાય? તો મેં તમને જણાવ્યું તો હમણાં કેસ થયો તો હાસિમપુરાવાળો કેસ, જેમાં 31 વર્ષોની અંદર ન્યાય મળેલો. જ્યારે મેન્સમાં લખવાનું થાય તો ન્યાયતંત્રની અંદર એક નેગેટિવ વસ્તુની અંદર, જો ન્યાયતંત્રની અંદર જો તમારી વિચારધારા પૂછતું હોય કે તમારે
તમને એ રીતે સવાલ કરવામાં આવે કે ન્યાયતંત્રની ખામીઓ જણાવો, તો એની અંદર તમે ખામીની અંદર આ કેસ પુટઅપ કરી શકો છો, કે રિયલ બનેલી ઘટના છે. એક વસ્તુ સમજો, જેટલું વસ્તુ તમે રિયલ લખશો એટલી લખવાની પણ મજા આવશે, સામેવાળો સમજી પણ શકશો. તો ન્યાયની અંદર વિલંબમાં તમારે ખાલી અહીંયા નોટ્સમાં તમારે યાદ રાખી લેવાનું, જ્યારે પણ મેન્સની અંદર એક્ઝામ આવે ત્યારે ખાસ કરીને આ બધા પોઈન્ટ તમે પુટઅપ કરી શકો છો. તો વિલંબની અંદર શું આવે કે હાસિમપુરાવાળી ઘટના. હાસિમપુરાવાળી ઘટનામાં શું બન્યું હતું? તો 1987માં કેસ દાખલ થયો હતો. 1987માં 43 લોકોના મૃત્યુ થયા. હવે કેસ ઉપર સરકારે નિવેદન કેટલા વર્ષે આપ્યું? તો 2018માં સજા આપવામાં આવી. તો આ એક ન્યાયના વિલંબનું ઉદાહરણ છે. જો ન્યાયનો વિલંબ થાય તો હંમેશા શું કહેવામાં આવશે? અન્યાય ગણવામાં આવશે. તમે આટલી વસ્તુ અહીંયાથી તમે સમજી શકો છો. હું ફરી એકવાર જોઈ લઉં છું કે કોઈ પોઈન્ટ બાકી નથી રહેતો કે શું. બરાબર, ચલો ઓકે. તો આ હતું સંપૂર્ણ ચેપ્ટર 5, જે ન્યાયતંત્ર સાથે જોડાયેલું ચેપ્ટર હતું. તો અહીંયાથી આશા રાખું છું કે તમને આ બધી જ વસ્તુ ખબર પડી હશે. હું ફરી એકવાર અહીંયા ચેક કરી લઉં, ફરી એકવાર જોઈ લઈએ આપણે કેટલી વસ્તુ સમજ્યા અહીંયાથી. તો આ ચેપ્ટરની અંદર શીખવા જેવી માહિતી શું હતી? શીખવા જેવી માહિતી આપણે સરકારના અંગો જોયા, ન્યાયતંત્રની ખાસિયત કયા પ્રકારની હતી એના વિશે આપણે ચર્ચા કરી. એના પછીનો જે મુદ્દો હતો એની અંદર ન્યાયતંત્રની અલગ અલગ ભૂમિકાઓ જોઈએ કે ન્યાયતંત્રનું કાર્ય શું છે. એના પછી ભારત દેશની અંદર ન્યાયતંત્ર જોવા મળે છે, એનું માળખું આપણે જોયું કે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, એની નીચે તાબા હેઠળની ન્યાયાલય. એના પછી સામાન્ય લોકો માટે શું સુવિધા છે, અને સરકારના હંમેશા જ ન્યાયતંત્ર સરકારના પક્ષમાં ચુકાદો આપે છે કે વિલંબના કારણે પણ કઈ ઘટના બને. ચલો ક્લિયર. તો અહીંયા સુધી આપણે રાખીશું આ ચેપ્ટરને. અહીંયા સુધી આપણે આ 5મું ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ કર્યું. ટૂંક સમયની અંદર આપણે નવા NCERTના ચેપ્ટર એટલે 6 ચેપ્ટરની અંદર નવા લેક્ચરમાં આપણે મળીશું. ત્યાં સુધી હું રજા લઉં. ફરીથી આવી રીતે મળીશું. સરસ મજાની તમે નોટ્સ બનાવતા રહેજો, અને આ વિડીયોને મેક્સિમમ તમારે શેર કરવાનો છે, મેક્સિમમ તમારે લાઇક કરવાની છે. તો હું નિવૃત્ત પટેલ ફરી એકવાર રજા લઉં છું. મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. જય હિન્દ, જય ભારત.